मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपात्तमहं वन्दे परमानन्दमाधवम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આપણા શાસ્ત્રોમાં એક સુંદર વાત કહી, લબ્ધ પદાર્થ જ્ઞાનવાન સુખી ભવે. આપણી પાસે ઘણા પદાર્થો હોય, એ પદાર્થ આપણી પાસે હોય એનાથી આપણે સુખી થતા નથી. પણ અહીંયા જ આપણી જીવનની ભૂલ થાય છે. આપણી પાસે કેટલું છે એનાથી આપણને સુખી માનીએ છીએ. શાસ્ત્ર અને સંતો ના પાડે છે કે આપણી પાસે જે છે એનાથી સુખી થતા નથી. પણ આપણી પાસે જે છે એનું આપણને જ્ઞાન હોય તો સુખી થાય છે. જ્ઞાન બે પ્રકારના. એક તો એ પદાર્થને આપણને વાપરવાની આવડત હોવી જોઈએ. તમારી પાસે કિંમતી મોટર કાર હોય પણ તમને વાપરતા ન આવડતી હોય તો તમારી પાસે પૈસા હોય પણ તમને વાપરતા આવડતા ન હોય તો એટલે પદાર્થને એક તો વાપરવાની સમજ, અને બીજું જે પદાર્થ છે એનો આપણને યથાર્થ મહિમા હોય તો જ જીવનમાં સુખ થાય. એ જ દ્રષ્ટિમાં ભૂલ છે એટલે આપણે પેલી ભૂલ ખાઈએ છીએ એ આપણે પોતાના જીવન સાથે. આપણને મનુષ્ય જીવન જે મળ્યું છે એ સ્વયં પોતે જ મહાસંપદા છે. પણ બે વાતે આપણને ખોટ છે. એક તો એને વાપરવાની આવડત નથી, બીજું એનો મહિમા નથી, જ્ઞાન નથી કે આ મનુષ્ય જીવન છે એનો કેટલો મહિમા છે. જો લૌકિક પદાર્થનું પણ જ્ઞાન ન હોય વાપરવાનું અને એના તત્વત મહિમાનું, તો સુખ ન આવતું હોય તો આવું દિવ્ય મનુષ્ય જીવન છે એને જો વાપરતા ન આવડતું હોય અને એના મહિમાની સમજ ન હોય તો સુખ જીવનમાં ક્યારેય ન આવે. મનુષ્ય જીવન મહામૂલ્ય સંપદા, પણ આશ્ચર્યકારી સંપદા છે. આ એક જ આશ્ચર્ય આ મનુષ્ય જીવન સાથે જોડાયેલું છે, બીજા કોઈ પદાર્થ સાથે જોડાયેલું નથી. એ આશ્ચર્ય શું છે કે મનુષ્ય જીવનને આપણે જેટલું જાણીએ એટલો એનો મૂલ્ય વધે, એટલી એની કિંમત વધે. જો ન જાણો તો કિંમત ન વધે.
આવું દુનિયામાં કોઈ પદાર્થ નથી કે તમે જેમ એને જાણતા જાઓ, જેમ સમજતા જાઓ, એમ એની કિંમત, વેલ્યુ વધતી જાય. જેટલું જાણો એટલું એનો મહિમા અને મૂલ્ય વધે. સોનું છે 10 રૂપિયા, 1 તોલાના 10 થી 12,000, જે કઈ અત્યારે અમને તો ખબર ના હોય, કઈ જરૂર નહીં. એટલે પણ સમથિંગ કેટલો ભાવ હશે, 10-12,000, 15. આ સોની બેઠા સામે જો 1 તોલાના 15,000. પણ તમે સોની છો, તમે સોનાને તત્વ તો બરાબર જાણી લીધું હોય, જાણતા હો, એ જાણ્યા પછી તમે એ 1 તોલો સોનો માર્કેટમાં વેચવા જાઓ તો તમને કોઈ 20,000 આપે નહીં. તમે એમ કહો હું આને યથાર્થ જાણું છું. એ જાણવાથી કઈ સોનાનો ભાવ તમને વધે નહીં. અને ન જાણતો હોય તોય ના વધે, અને ન જાણતો હોય તો ઘટે નહીં. કોઈ છેતરનારો મળે તો અલગ વાત છે, પણ એ 15,000 એટલે 15,000. સોનાને યથાર્થ જાણી લો તો પણ, હા, સોની કરતા કદાચ વૈદ્ય એને વધારે જાણતો હશે, છતાંય એની પાસે સોનું પડ્યું હોય, વેચવા જાય કે લેવા જાય 15,000 જ આવે. આ મનુષ્ય જીવન એવું મિરેકલ પદાર્થ છે કે જેટલું જાણો એટલી કિંમત વધે. આજે જાણ્યું તો જેટલી કિંમત છે, કાલે વધારે જાણો એનાથી વધી જાય. અનલિમિટેડ, આંકી જ ના શકો. ગાંધીજી મારી તમારી જેવા સામાન્ય હતા, પણ એણે જીવનને જેટલું જાણતા ગયા એટલા એ મૂલ્યવાન થતા ગયા, અને અત્યારે એવા મૂલ્યવાન થયા કે જેની કઈ કિંમત આંકી શકાતી નથી. જીવન જાણવા ઉપર છે. એટલે જાણીએ એટલી કિંમત વધે. જો ન જાણીએ તો જીવન નકામું થઈ જાય. 1 પૈસો માર્કેટમાં ના આવે. કેમ ઘણા 45 વર્ષ ના થઈ જાય છે, લગ્ન બજારમાં આવે છે? નહીતર માણસ જ છે ને, કોઈ રાખવા તૈયાર છે? આમાં ઘણા બેઠા છે એવા, બોલો, કોઈ કિંમત નહીં. મનુષ્ય જીવનને જો જાણવામાં ભૂલ કરી જાય તો નકામી ચીજ થઈ જાય. 1 પૈસો આવે, કોઈ કિંમત ના આવે. પત્ની સવારથી ઘરમાં કંઈક ખાખા ખોળા કરતી હતી. ઘડીક આ કબાટ ખોલે, ઘડીક પેલો કબાટ ખોલે, આ ખોલે, તે ખોલે. એટલે એના પતિદેવ હતા, એ જોયે રાખે બધું. પછી રહેવાયું નહીં, એટલે એમને કહ્યું કે તું ક્યારની આ ખાખા ખોળા કર્યા કરે છે, તે શું ખોળે છે તું? કઈ નહીં, હું કાલે કથામાં ગઈ હતી તો મહાત્માએ કીધું તું કે તમે કાલે કથામાં આવો ત્યારે નકામી ચીજ કંઈક લેતા આવજો, કઈ મળતી નથી, તમે આવશો? આ વાત કરી એ પણ રહસ્યમય છે. જેટલી જાણો એટલું હસવું આવે. બોલો, નકામી ચીજ સાબિત થાય. કોઈ બહુ સરસ લખ્યું છે. આ વાત કરીશ ને એટલે તમને તરત સમજાઈ જશે કે ના, સાચું છે. મનુષ્ય જીવનની જો કિંમત જાણવામાં થાપ ખાઈ જાય તો એ નકામું થઈ જાય. હાથી કે દાંત કે ખીલો ને ભાત ભાત કે. દાંતના તો કઈ રમકડા કે કિંમતી ચીજો બને, પણ હાથીના દાંત નહીં. કેટલી કિંમત, કેવા શોકેશમાં રાખે. હાથીનું તો કહેવાય ને, જીવતા લાખનો મરે 1.25 લાખ. હાથી કે દાંત કે ખીલો ને ભાત ભાત કે, બકરે की खाल पानी भर के पिलावेगी.
પખાલી લોકો ચામડાની મશક રાખતા હોય, એ બકરાની ખાલ હોય, ચામડી હોય. ખાલ એટલે ચામડી, સ્કિન. વળી નહીં તો આખું કવિત બોલાઈ જાય છે પછી કે ખાલ શું? हाथी के दांत के खिलौने भात भात के बकरे की खाल पानी भर के पिलावेगी साबर की खाल में अक्कड़ है सिपाही लोग गेंडे की ढाल राजा राणा मन भावेगी. समझाय છે ને? સીધું સાધું છે. मृग की मृग छाला ओढ़त है जोगी जती सिंह की खाल शिव जी को मन भावेगी. अरे जीते जी कुछ परमार्थ कर ले पीछे मनुष्य की खाल कोई काम में न आवेगी. जीते जी कुछ परमार्थ कर ले पीछे मनुष्य की खाल કોઈ કામ में ન આવે. એક જૂતું બનતું નથી અને બનાવ્યું હોય તો કોઈ અડે નહીં. અડે ને 3 દિવસ નાવું પડે એટલું તો સૂતક લાગે છે. કોઈ કિંમત? પણ જો જાણે મનુષ્ય જીવનને તો એની કિંમત આંકી ના શકે. તો જીવન આપણને મળ્યું છે તો આપણે રાંક નથી, પણ રાંક ક્યાં છીએ? જાણવામાં. જેટલું જાણવું એટલી મહાનતા. જાણવાની અનેક બાબતો છે. મનુષ્ય જીવન ભંડાર છે, ઘણા લેયર્સ છે, એટલે પરત ઘણી છે, ઘણા સ્ટેપ્સ છે. ઇમોશનલ સ્ટેપ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટેપ છે, સ્પિરિચ્યુઅલ એના સ્ટેપ્સ છે. પણ હવે એ બધી આપણે ચર્ચા અત્યારે નથી કરવી. સીધી સાદી વાત ખાસ કરીને તો જે યુવાનો છે એમને લક્ષીને જ વધારે કંઈક 1-2 વાત કરવાની છે. વડીલો તો આશીર્વાદ દેવા આવ્યા છે. વડીલો એક કામ કરે ને તો બહુ મોટું આશીર્વાદ થાય, નડે નહીં. આખી દુનિયામાં જો એ નડે નહીં તો બહુ મોટો આશીર્વાદ કહેવાય. પણ એનો જન્મસિદ્ધ હક છે. પોતાનું અસ્તિત્વ સાબિત રાખવા માટે કંઈક કંઈક કરી રાખે, બીજું તો કઈ થાય નહીં. એટલે અહીંયા કોઈ નડવા નથી આવ્યા, પાછું વળી ખોટું લાગે એમને. પણ આશીર્વાદ દેજો. કોને? છોકરાઓને. કારણ કે તમારા છોકરા તો નહીં લે તમારા આશીર્વાદ. તો ઘણી ઊંડાણથી જીવનને સમજવાનો, જાણવાનો ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે, કરતા હશે. આપણે સીધી સાદી વાત લેવાની એ છે. લાગશે સીધી. ઘણી વાર જેટલું સહેલું હોય ને સરળ હોય ને એ એટલું જ આપણે ઓળખવામાં ભૂલ ખાતા હોય. મનુષ્ય જીવનને જાણવું મતલબ હું માણસ છું એટલું જાણી જવું. લ્યો, હું પશુ પક્ષીઓથી ભિન્ન છું આટલું જ્ઞાન પણ તારી દેશ. કારણ કે આપણે હરેક ક્રિયા પશુ જેવી કરીએ છીએ. કોઈ પણ ક્રિયા કરતા વિચાર કરીએ ખરેખર આ માણસને શોભે છે? અને આજે દુષ્કાળ હોય તો માણસાઈનો છે, એટલે માણસને કેવું પડે છે એલા ભાઈ માણસ તો થા. શું હશે? ભૂલી જાય છે. સતત યાદ રાખવું પળ પળ કે હું માણસ છું. એટલે ઉમાશંકર જોશીએ કહ્યું ને, હું માનવી માનવ થાઉં તો એ ઘણું. બહુ મીઠી વાત છે. ગ્રીક નગરમાં સોક્રેટિસ ફરી બપોરે હાથમાં ફાનુસ લઈને નીકળ્યો હતો. બધાને આશ્ચર્ય લાગે, 12 વાગે ફાનસ જલતું રાખી નીકળવાની કઈ જરૂર ખરી ભાઈ?
સોક્રેટિસને નહીં સમજનારા તો એમ જ કહ્યું કે આમ ચક્રમ છે, એટલે કોઈ પૂછવાની તસ્તી જ ના લીધી. પણ અમુક હતા જાણતા હતા કે સોક્રેટિસની વાતમાં કંઈક રહસ્ય મર્મ હોય, એટલે પછી એમને કહ્યું કે તમે આટલી ભરી બપોરે આ બધી બજારમાં ફાનુસ લઈને ફરો છો, તે શું કરો છો, શું હેતુ છે? તો કે ભાઈ હું માણસ ગોતવા નીકળ્યો છું. તો કે તમને કોઈ માણસ ના મળ્યા? તો કે ના, હજી નથી મળ્યો. મેં જેને જેને પૂછ્યું તો કોઈ બધાને મેં પૂછ્યું તમે કોણ છો? તો કોઈ કે હું ડોક્ટર છું, કોઈ કે હું વકીલ છું, કોઈ કે હું શિક્ષક છું, કોઈ કે વેપારી છું. પણ કોઈએ મને એમ ન કહ્યું કે હું માણસ છું. જો મને એક માણસ મળી જાત તો હું એની સાથે હું જ્ઞાનની ગોષ્ઠી માંડત, પણ મને માણસ મળ્યો નહીં. જાહેરમાં તો ન કહેવાય, પણ પોતે પોતાની સેલ્ફને જાતને પૂછી આપણે કેટલા માણસ છે અને પશુવત કેટલા છે. માણસાઈનો વિકાસ કરવો એનું નામ જ જીવનની સાધના. આ પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય છે, વ્યક્તિત્વ વિકાસ. પછી બિઝનેસની સફળતાના પણ ઘણા સેમિનાર ચાલતા હોય છે, સફળતાના સોપાના, ત્યાં ઘણું બધું. એ બધામાં બે વાત બહુ કરે, શરૂઆત જ ત્યાંથી હોય. પેલી વાત શું કરે ખબર છે? એ તમે જાણો છો, બધા બહુ જાણકાર છો, જ્ઞાની છો, આ તો ભલા થઈને તમે મને સાંભળો છો. તમે જીવનમાં એમ નક્કી કરો, લક્ષ્ય હોવું જોઈએ. બસ આ એક તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય કે પછી આ સફળતાની કઈ પણ સેમિનાર હોય, બસ બિઝનેસમાં સફળ થવું હોય તો પેલા તમે લક્ષ્ય નક્કી કરો. એમ તમે જે નક્કી કરશો એવું થશે. એટલે પેલા જીવનમાં લક્ષ્ય નક્કી કરવાનું, બરાબર, ઓકે, એક વાત એ કરશે. બીજી તરત જ આવશે પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ ની વાત તરત આવશે. આમાં લાખો રૂપિયા રળે છે લોકો. હશે એમની રીતે, એની જે પોઝિટિવ હોય તે. એક જણો એક શેઠ પાસે જઈને કે શેઠ સાહેબ મને 10,000 રૂપિયા આપો ને. તો શું કરવા છે? તો કે મારે એક પુસ્તક છપાવવું છે, તો એમાં જરૂર પડી છે. એટલે તો કે એવું કયું પુસ્તક છે તારે આમ માગી ભીખી નહીં પણ 10,000 લઈને પુસ્તક છપાવવું છે? તો કે પુસ્તક છે પૈસા કમાવવાની 100 રીત. એટલે પૈસા કમાવાની 100 રીત એ પુસ્તક છપાવવું છે અને મારી પાસે 10,000 રૂપિયા લેવા આવ્યો. પણ પેલા બહુ સરસ જવાબ દીધો કે સાહેબ એમાંની આ એક રીત છે. એટલે પોઝિટિવ થિંકિંગમાં જે પછી બીજાને લાભ મળતો હોય મળે, ન મળે એ તો જાય, આપણને જ્યાં જતો હોય ત્યાં. પણ એ વાત કરનારા પોઝિટિવ થાય છે કંઈક. પણ આ માણસાઈની સાધના કરવી ને એ જીવનની મોટી સાધના. અને એમાં પોઝિટિવ થિંકિંગ શું છે? આને જ માનો સાચો વ્યક્તિત્વ વિકાસ આ જ છે. પર્સનાલિટી જે છે ને શબ્દ, એ ઘણાને ખબર હશે, એ લેટિન શબ્દ છે પર્સોના, એના ઉપરથી પર્સનાલિટી આવ્યું છે. પર્સોના એટલે મુખોટા, કોસ્ટ્યુમ, જે મહોરું પહેરે ને એ લેટિનમાં પર્સોના કહેવાય. એના ઉપરથી પર્સનાલિટી આવ્યું. એટલે વ્યક્તિત્વ વિકાસ એ થોડું ડિસિપ્લિન્ડ પર્સનાલિટી. હા, પછી એને કેરેક્ટર સુધી લઈ જાય એ અલગ વાત છે.
તો પોઝિટિવ થિંકિંગ શું છે? આપણે માણસાઈને જાણવી, મનુષ્યને જાણવું, હું માણસ છું એને યાદ રાખવું. એ કે આપણામાં કેટલા સદગુણોનો વિકાસ શક્ય છે, મારી અંદર કેટલા સદગુણના બીજ પડ્યા છે, અને કેવા કેવા સદગુણો મારા જીવનમાં જરૂરી છે, એને શોધીને એના ઉપર નજર રાખવી, એનું નામ પોઝિટિવ થિંકિંગ. અને મારામાં કેટલા દુર્ગુણ છે એને ઓળખી કાઢવા અને એને દૂર કરવા પ્રયાસ કરવો, એ પોઝિટિવ છે. અને આ પોઝિટિવ થિંકિંગ કે હું સદગુણોનો વિકાસ કરીશ અને દુર્ગુણોનો નાશ કરીશ, એવું જે લક્ષ્ય બાંધવું એ જ સાચામાં સાચું એમ. નેગેટિવિટી શું આપણા જીવનમાં છે? આપણે જે દુર્ગુણો છે એ જ બધે નડે છે. ભલે જુદી રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટ કા બિઝનેસ સફળતામાં જે વાત કરતા હોય તો સામાન્ય સ્વભાવ પણ નડતો હશે તો એ બિઝનેસમાં સફળ નહીં થાય. અત્યંત ક્રોધી વ્યક્તિ હોય એનો ધંધો ચાલે? હજી કોઈ એજન્સી માટે કઈ વાત કરવા આવે ત્યાં આખો તપી જાય, લાલચોળ થઈ જાય તો વાત કોણ કરે છે? એટલે જે નડતરરૂપ દોષો છે એ બધી નેગેટિવિટી છે જીવનની. તો એ જ તો સત્સંગમાં જ વાત કરે છે. તો લક્ષ્ય બાંધવું, સદગુણોનો વિકાસ કરવો, દુર્ગુણોનો નાશ કરવો. પણ માણસાઈનો દુષ્કાળ છે. માણસો તો બહુ છે. રોજ સવાર પડે અને તમે છાપા ખોલો, એ છાપાઓ કા લોહીથી અને કા ગરીબોના દીન દુખીના આંસુઓથી ભીના હોય છે. હવે તો વધુ જ છે ને, આપણે જે બધા 50ની આસપાસ પહોંચ્યા હશે એને તો ચોક્કસ એટલું ફીલ થતું હશે કે આવું પહેલા નહોતું. અરે તમે પણ જાણતા હશો કે આ 5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા પણ આટલું નહોતું. એટલા છાપાઓમાં હત્યાઓ, આ તે બધું, અને બેનો દીકરીઓના આંસુઓથી ભીના જ છાપાઓ છે. બહુ તમે સંવેદનશીલ હો ને તો તમે બપોરે ભોજન કરી શકો ને એવી ઘટના હોય છે. સારું છે બધા બધું જાણતા નથી, બાકી આખો દેશ અસલામત છે. ક્યાં જઈ રહ્યું છે એ અંદર ખાને બધું ખબર નથી, પણ કી પોઈન્ટ ઉપર જે પર્સનો બેઠા છે એમનાથી જે લોકો જાણકારી મેળવે છે એ તો બહુ સાંભળો તો ખતરનાક વસ્તુ છે. એટલું બધું ષડયંત્ર અને એટલો બધો ભ્રષ્ટાચાર, એટલું બધું ખોટું, પૈસો બનાવવાનો જ હેતુ, દેશને વેચી નાખો, ગમે તે થાવ, એક પણ પ્રામાણિક વ્યક્તિ જલ્દી તમને નહીં મળે. એટલું બધું સડેલું. ભગવાન બચાવે. કહેવાય ને કે ચાઇનાથી એક વરિષ્ઠ પત્રકાર આ ભારતમાં ચક્કર લગાવવા આવ્યા કે જોઈ લે બધો દેશ. ચાઇના, ચીન તો સામ્યવાદી, એટલે ભગવાનની માન્યતા તો ત્યાં હોતી નથી. ઈશ્વરમાં એ કોઈ લોકો માને નહીં, સામ્યવાદી. બધા ચારે બાજુ ફર્યા, પણ એમણે ભાઈ જ્યાં જોયું બધું, કોઈ જગ્યાએ જાઓ તમને સરખો જવાબ મળે નહીં. રેલવે ઉપર જાઓ, એરપોર્ટ ઉપર જાઓ, બેન્કિંગમાં જાઓ, સરકારી કચેરીમાં જાઓ, કાંઈ પૂછો, સાહેબ બહાર ગયે હે. કોઈ જગ્યાએ 5 પૈસા દક્ષિણા મૂક્યા વગર કઈ કામ થાય નહીં. ટ્રાફિકમાં કોઈ ધંધડો નહીં. સિગ્નલો ચાલુ હોય તો ગમે ત્યાં માણસ ગમે ત્યાં નીકળી જાય. રિક્ષા વાળા સાઈડ પગથી આપીને નીકળી જાય. આપણે લાગશે એ હમણાં મર્યા, પણ તોય મરતા મરતા બચીને ઘરે પહોંચી જાય. બસમાં, ટ્રેનમાં એમને ભાજી મૂળાની જેમ લટકતા માણસો, ટ્રેનના છાપરા ઉપર, બસ ઉપર, જ્યાં જોવે ત્યાં, મંદિરોમાં, બધે જોત અરાજકતા, બધા કેવો આ બધું જોયું તો એનો તો ત્રાસી ગયો. ઓહો હો હો ભાગ્યો ગયો ચાઇના. ત્યાં તો એનો મિત્ર વર્તુળ બધું ભેળું થઈ ગયું. બધાએ કીધું શું તમારો અનુભવ? તો કે બધી વાત પછી કરશું, પણ જો આપણે સામ્યવાદીઓ, આપણે ભગવાનમાં માનીએ નહીં, પણ મને ભારતમાં આંટો માર્યો, મને અનુભવ થઈ ગયો.
મને એવું ફીલ થયું કે ખરેખર ભગવાન છે. તો કે કેમ? તો કે ભગવાન જ ભારતનું હલાવે છે, બાકી હાલે નહીં. ખરેખર એવું છે. એક ફાઇલ પાસ કરાવવા જાઓ તમે, નાકે દમ આવી જાય. એક ચાની કીટલી નાખો તોય કોઈક આવીને હપ્તો માગશે. એક રિક્ષા વાળા એ બિચારે ગરજ ના મારે એક જણાને વધારે બેસાડ્યો છે તો એની પાસે 50 રૂપિયા લઈ લેશે. એના છોકરા ચટી વગરના રખડતા હોય ને ઓલા લોકો શું કરે છે ખબર છે? આવી પરિસ્થિતિ આ દેશની છે. આ કેવું એટલા માટે પડે છે કે આપણે સામાજિક પ્રાણી છીએ, કે આપણે આપણો ખૂણો ચોખ્ખો કરી લઈએ એટલે સુખી નથી થતા. આ બધાની વચ્ચે આપણે છે, બધાની સાથે આપણો ગૌરવો છે. એટલે જેવો સમાજ જો શાંત અને સુખી સમાજ હશે તો જ આપણે શાંત અને સુખી રહી શકીશું. પણ જે સમાજ જ પોતે અરાજકતામાં હોય તો આ કોઈ વ્યક્તિ પણ સુખી રહી શકે નહીં. તો આનો ઈલાજ શું? આ અરાજકતા, અંધાધૂંધી, આટલી બધી અધપતન. એક જણો ગટરનું ઢાંકણું ખોલી અને એમાં મોઢું નાખીને આમ ક્યારનો ટગર ટગર જોઈએ રાખતો. કોઈ કીધું ભાઈ તું આમાં શું કઈ તારું બૂટ ચપ્પલ કઈ પર્સ કઈ પડી ગયું છે? તો કે ના ના ના, તમે જાઓ મને જોવા દો. પણ તમે શું ગટરમાં શું જોવાનું છે? બહુ બધાએ કહ્યું ત્યારે એ માણસે કહ્યું હું જોઉં છું કે ભારતનું સામાજિક જીવન કેટલું નીચે ગયું છે એ હું જોઉં છું. માર્મિક વાત છે. આનો ઈલાજ શું? ઈલાજ છે, તમને સાંભળીને આશ્ચર્ય થશે અને જો સમજો તો ગૌરવ પણ થશે. આ બધા જે સમાજની અરાજકતા છે, આ બધું જે અંધાધૂંધી છે, એ બધાનો એકમાત્ર ઈલાજ તમે સામે બેઠેલા નવ યુવાનો છો એ જ એનો ઈલાજ છે. બીજો કોઈ ઈલાજ નથી. કઈ રીતે? તમે જો સમજી જાઓ સારી રીતે, તમે જો તમારા જીવનને સુસંસ્કારી કરી નાખો, તમે એવો તમારો ઉછેર કરો તો 10 વર્ષની અંદર તમે બધી કી પોઈન્ટ ઉપર જ હશો. અને જે પેલા છે એ બધા જ હટી જવાના છે, કારણ કે એ તો નિવૃત્ત થવાના છે, રિટાયર્ડ થવાના છે. એ બધા જ જે મોટા મોટા સ્થાનો છે, સમાજનો મોટો હિસ્સો છે, એ જગ્યાએ તમે જ ગોઠવાવાનો છે. એટલે આજે તમે જેને ગાળો દો છો એ ગાળો તમારે ન ખાવી હોય તો તમે જાણો કે હું માણસ છું. ઈલાજ તમે જ છો. બધી જગ્યાએ તમે જ આવી જવાના છો. આ પેઢીને સુધારવાની વાત છે, આ પેઢીએ સુધરવાની વાત છે. પણ આમાં છે કેવું, બધાને સુખ જોઈએ છે પણ સારું થવું નથી. સારું દેખાવું છે પણ સારું થવું નથી. અરે કોઈ જગ્યાએ તમે પ્રવચન માટે બોલાવો, રાજકારણીઓ માથું તોડી નાખે, ખોપડા તોડી નાખે એવું પ્રવચન આપશે. તો એ કાળા કામ કરનારા એટલા હશે એની કોઈ હિસાબ નહીં. યુવાનોના હાથમાં છે. અને એક ને એક બે જેવી વાત છે, એમાં કોઈ સવાલ જ નથી. સીધી સાદી છે. ભલે ને સૂત્ર તો ચવાઈ ગયું છે, આજનો યુવાન એ કાલનો ભાવિ છે ભારતનું કે દેશનું કોઈ પણ. વાત તો સાચી છે, પણ પ્રશ્ન મોટો એ છે કે આ યુવાનોને સુધારવા કેમ? અને દુઃખની વાત એ છે કે કેન્દ્ર સરકાર હોય કે જે તે રાજ્ય સરકાર હોય, ક્યાંય યુવાનોને લાઈન ઉપર લાવવા માટે, સંસ્કારી કરવા માટે, ઘડવા માટેનો ક્યાંય નિવેદન હોય તો કહેજો, કોઈ પ્રયાસ હોય તો કહેજો. શિક્ષણ ખાતા તરફથી પણ કાંઈ પહેલ હોય તો કહેજો. ઘણા શિક્ષણમાં પડેલા હશે, પણ એમણે ક્યારેય એવો સેમિનાર ગોઠવો હોય કે આ યુવાનોને બચાવો, નહીં મળે. મેં તો નથી જાણ્યું, તમે જાણ્યું હોય તો પછી છૂટ્યા પછી કહેજો કે જે તે રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે એવું પરિપત્ર પાઠવ્યો હોય કે તમે આ યુવા ધનને સાચવવા માટે હવે કંઈક એવું કરો
હા, નામ ન દેવાય પણ તમે સમજી જાય છો. જાતીય શિક્ષણ સ્કૂલ, શાળા, કોલેજોમાં દાખલ કરો, ભણાવો, એને અધૂરું રહી જાય છે પૂરું કરો. એના માટે કેટલા ઉતાવળા થાય છે. જે તે દેશમાં, અમેરિકા હોય, યુરોપ હોય, બીજા બધા કન્ટ્રીઓની અંદર એ બધા એસોસિએશન થયેલા જ છે. જે શબ્દ બોલતા પણ મને સંકોચ થાય છે, એટલે હું જાતિ શબ્દ બોલું છું. એના સારા પરિણામો કોઈ દેશે નથી ભોગવ્યા. અને આ બધા મૂર્ખા, એટલા બધા મૂર્ખા નથી, મૂર્ખા છે પણ એટલા બધા નથી. એને ખબર છે કે આમાં કોઈ ભલું ન થાય, પણ એમાંય કેટલા બધા ડીલિંગ હોય છે કે જે આપણે બોલી નથી શકાતા. તો એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર થ્રુ ક્યારે આ યુવાનોને માટે કોઈ ચિંતા કરવામાં આવી હોય એવું જાણમાં નથી. કહ્યું ને કે આ જાતિ શિક્ષણની વાતો કરશે, એની ખેંચ કરશે બધા, પણ ક્યાંય વેલ્યુ ઓરિએન્ટેડ એજ્યુકેશનની ક્યાંય વાત કરી? ઉલટાની તો પ્રાર્થના કાઢી નાખો, સારી નીતિબોધ કથાઓ કાઢી નાખો, એવી જ બધું છે. નહીતર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ હોય, 2 ઓક્ટોબર હોય, નિર્વાણ તિથિ હોય, જે તે હોય, તે દિવસે રજા રાખવાની શું જરૂર છે? ગાંધીજીના મૂલ્યની વાતો કરો ને, તેથી સેમિનાર ગોઠવી શકાય. 26મી જાન્યુઆરી ઠીક છે, પણ 15મી ઓગસ્ટ કે એવા કોઈ દિવસે ત્યારે રાષ્ટ્રીયતાનો, દેશભક્તિનો, એને મૂલ્યની વાત કરો ને. બધાને બસ કઈ કરવું નથી. મૂલ્યનું ક્યાંય શિક્ષણ ને એની ચર્ચા નથી. એનાથી એક મોટી તમને આશ્ચર્યકાત વાત એ લાગશે કે મૂલ્યની બહુ મોટે પાયે કદાચ કોઈ લોકો ક્યાંક એવું કરે તો એને પણ આઘાત લાગે. જે કૃષ્ણમૂર્તિનું તમે નામ સાંભળ્યું છે, બહુ એક્ઝેક્ટ બનેલી ઘટના કહું છું. બોમ્બેમાં એમણે આવી રીતે લોકોને ભેળા કર્યા અને આ વેલ્યુ બેઝડ એજ્યુકેશન ને આ સિસ્ટમ ને એની થોડી વાત માટે એમણે પ્રબુદ્ધ નાગરિકો, વેલ એજ્યુકેટેડ પર્સનાલિટી ને બધાને બોલાવ્યા, ડોક્ટર્સ ને એવા બધા, એડવોકેટર્સ, આવા બધા. પણ જે આયોજકો હતા તો એમને વિચાર થયો કે એમાં વીઆઈપી લોકો, જે ખાસ બહુ મેજિસ્ટ્રેટ ને એવા બધા, એવા આગેવાન હોય, બધા હોય, તો એમની બેન્ચીસ રાખી, પછી બીજા લોકોની બેન્ચીસ રાખી બધી. પણ એમાં થોડે અંતરે બોક્સ રાખ્યા. એટલે જે વીઆઈપી લોકો પોતે વીઆઈપી વ્યવસ્થા ભોગવે, તો 3 દિવસનો સેમિનાર હતો. એટલે પ્રતિદિન જયારે બેસે પોતે કોઈ પણ સીટમાં આજુબાજુ, તો એ બોક્સની અંદર 100 રૂપિયા નાખી દેવાના, કારણ આનો ખર્ચો નીકળી જાય. અને જે સામાન્ય લોકો છે એ લોકો 10 રૂપિયા નાખી દે. 3 દિવસનો સેમિનાર પૂરો થાય પછી બોક્સ ખોલવાનો હોય. સાહેબ, વીઆઈપી જેટલી સીટ હતી એ 250 સીટ હતી. 3 દિવસના 100 લેખે ગણો કેટલા હજાર થાય? 3 દિવસના. એ ત્રીજા દિવસ પછી સેમિનાર પૂરો થયો અને વીઆઈપી ના બોક્સ બધા ખોલ્યા. ફક્ત 300 રૂપિયા નીકળ્યા. એ 3 કોઈક વ્યક્તિ હશે અથવા તો એક વ્યક્તિ હશે કે જેને 3 દિવસ 100 રૂપિયા નાખ્યા હશે. જો આ વેલ્યુ બેઝ ની વાત કરવા આવે છે, વાત સાંભળવા આવે છે. સંભળાવનાર તો પ્રબુદ્ધ હતા, સાચું હતું, સારું હતું, એમને કહેવાની પોતાની દાનત સાચી હતી. આ સાંભળનાર આપણે જેને ડાહ્યા ગણીએ છીએ અને પોતે પોતાને જે ડાહ્યા માને છે, એવા જે સાહિત્યકારો, એવા જે લેખકો, તમે છાપામાં વાંચતા હશો, એમના પુસ્તકો વાંચતા હશો, નામ દઈએ તો કોઈને ખોટું લાગી જાય, પણ એવી બધી વ્યક્તિઓ કોઈ સારી ને સાચી પ્રબુદ્ધ વ્યક્તિ એમ વાત કરે કે ભાઈ આ યુવાધન બગડે છે, તો તમે આ કોલેજોની અંદર આ શા માટે આવા બધા ડે ઉજવાવો છો? અને આપણી સંસ્કૃતિના દિવસો રાખો ને, વેલેન્ટાઇન ડે ના બધું રાખવાની શું જરૂર છે?
ત્યાં તો બધા ઉકળી પડશે. આ તો લોકશાહી છે, લોકોની સ્વતંત્રતા છે, એને આ ઉપર તરાપ મારવી ના જોઈએ. એ બધા છૂટ હોવી જોઈએ, બધું માણવાનું. એ તો યુવાન છે, યુવાનોને માટે તો બધા રોજ ડે અંત બધું હોય, તેમાં કોઈ ખોટું નથી. આ તો બધા લોકો ઓર્થોડોક્સ છે ને એ બધું બધા, એ વગર વિકાસ કેમ થાય? આટલું ખેંચ છે. આપણને એમ થાય કે આ લોકોની અકલ કૂતરા ખાઈ ગઈ છે. યુવાનોને તો સૂઝ છે, વ્યક્તિ માત્ર સ્વતંત્રતા છે, પોતાની સૂઝ પ્રમાણે. તમે જોજો, આ જે કહે છે એની સૂઝ પ્રમાણે લોકોને ખબર જ છે શું કરવું ન કરવું. અરે એક વ્યક્તિએ એવું બોમ્બેની અંદર અભિયાન ઉપાડ્યું કે આ ગુટકાથી આટલા લોકો કેન્સરથી મરે છે, તો રાજ્ય સરકાર એના ઉપર જ પ્રતિબંધ કેમ નથી મૂકતી? તો એ લોકો ઉકળી ગયા કે લોકો બધાને સૂઝ છે, એને જે ખાવું હોય એ ખાવા દેવું જોઈએ, અને જે સમજે છે નથી ખાતા, બસ એની સૂઝ ઉપર છોડી દો. ભાઈ એની સૂઝ ઉપર તમે આ બધું છોડવા માંગતા હો તો તમે તો ટ્રાફિકના નિયમો શા માટે બનાવો છો? એની સૂઝ ઉપર ચાલવા દો ને. એટલા બધા સૂઝ વાળી પ્રજા હોય એને સૂઝ ઉપર ચાલવા દો. શું કામ ટ્રાફિકના નિયમો રાખો છો? શું કામ બધા સિગ્નલ રાખો છો? શું કામ બધા પોલીસોને ઉભા રાખો છો? અને શું કામ એને ઉઘરાવાને ચાન્સ આપો છો? શા માટે મેજિસ્ટ્રેટને બધા તમે કાયદા પોથીઓ પકડાવો છો? બધી જગ્યાએ પરિપત્રના નિયમો શા માટે નાખો છો? પણ બધાને વર્તનમાં મોજ કરવી છે. ખરેખર હાર્ટલી કોઈને ચિંતા નથી. જો હોય તો ક્યારેય સ્વતંત્ર સૂઝથી ક્યારેય આ થતું નથી. વાળવો પડે માણસ, એટલે નિયમો નિયંત્રણતા હોવું જ જોઈએ. હવે આપણે જે યુવાનોની વાત કરીએ છીએ એ યુવાનોની શું દશા છે આજે? સુરેશ દલાલે એકવાર જયારે અધ્યાપક તરીકે પ્રવૃત્ત હતા ત્યારે એમણે કહેલું દુઃખ સાથે કે જે લોકોને ભણવું નથી એવાને અમારે ભણાવવા એ અમારી કરુણા છે. નથી ભણવું એવાને અમારે ભણાવવાના છે, આ અમારી કરુણા છે. એ વાત સાચી છે. આ એક મને વાત યાદ આવી, ખોટું નહીં લગાડતા, તમે ભણનારા છો બધા, બહુ દુઃખ લાગી જાય, દુઃખ લાગે તો નાસ્તા પાણી કરી સુઈ જાય. પણ એક પ્રોફેસર કોલેજ જ જતા હતા, પણ હવે એ તો બહુ ચિંતનશીલ પ્રાણી, એ ચાલતા ચાલતા પાગલખાનામાં જતા રહ્યા. એના ગ્રાઉન્ડમાં જઈને ઉભા રહ્યા, પછી આમ જોયું ત્યાં ઉપર તો પાગલખાનું લખેલું, મેન્ટલ હોસ્પિટલ. એટલે ઉભા રહી ગયા, પણ એ આમ થોડા હકબકી ગયા ને એટલે ત્યાં સામે કોઈ હશે એમણે જોઈ ગયા, એટલે એમણે કીધું જી સાહેબ આવો કઈ કામ છે? કામ નથી, હું તો પ્રોફેસર છું, કોલેજે જતો હતો અને અહીંયા કેવી રીતે આવી ગયો? કોલેજે જતો હતો ને અહીંયા કેવી રીતે આવી ગયો? એટલે પેલા બહુ સરસ જવાબ દીધો કે સાહેબ જવા દો ને, બેયમાં શું ફરક છે? માથાકૂટ મૂકો ને, કોલેજમાં કે પાગલખાનામાં શું ફરક છે સાહેબ? બંને સરખું છે ને. ત્યારે પ્રોફેસર 1 મિનિટ હબક ખાઈને પછી બોલ્યા કે ના, ફરક બહુ છે. તમે એમ નહીં માનતા ફરક નથી? એમ ફરક છે તો હા, કોલેજની અંદર છોકરાઓ આવે ત્યારે ડાહ્યા હોય છે, નીકળે ત્યારે ગાંડા હોય છે. અહીંયા આવે ત્યારે ગાંડા હોય છે, નીકળે ત્યારે ડાહ્યા હોય છે. યુવાની આપણને બહુ જાણીએ તો દુઃખ થાય. એમ કેવી રેવ પાર્ટી, કેટલા ડાન્સ, કેવા શરાબ, કેવી ડ્રગ્સ, શું ખાવાનું, શું પીવાનું. પશુઓ સારા હોય. તમે કોઈ વાંદરાને શરાબની બોટલ આપજો, નહીં પીએ. ત્યાં હું નાખી દઈશ, બધામાં આપણી નકલ કરે છે, પણ એ નહીં કરે, ન પીવાય. માણસ મૂકતો નથી લે. દેશી તો દેશી, કોથળી જ્યાંથી મળી. કેટલી તમે યુવાનોની જિંદગી તમે જુઓ કેવી વેડફાય છે. અને જે દેશના યુવાન ધન વેડફાયું એ રાષ્ટ્રની કોઈ સલામતી. અને આમ દુઃખદ છે ને, તમે જુઓ કઈ ઓછી એ યુવાનોની દશા.
તેને સુધારવાનું શું? ત્યારે આજે હમણાં ડાહ્યા ડાહ્યા માણસો કયા ને એ એક વાત કરે, મારી નજરમાં આટલું આવ્યું છે, વિશેષ આવ્યું હોય તો મને કહેજો. એક વાત વારે ઘડીએ કરે. ક્યાં યુવાનો યુવતીઓ યુવાન દીકરા દીકરીઓ આ બધું અત્યારે ન જોવાય એવું બધું થઈ ગયું છે. એમાં એક જ વસ્તુનો ઈલાજ છે, એના માતા પિતા એના ઉપર વોચ રાખે, ધ્યાન રાખે. અમારો દીકરો ક્યાં જાય છે, અમારી દીકરી ક્યાં જાય છે, એનો ફ્રેન્ડ સર્કલ કેવું છે, શું ખાય છે, શું પીએ છે, કેમ જીએ છે, એની લાઈફસ્ટાઈલ કઈ છે, એના પોકેટ મનીનું શું કરે છે, આવું બધું થોડું તમે પૂછતાછ કરો અને એમને કંટ્રોલમાં રાખો. એ એક ઈલાજ છે. એ ભાઈ સાચું કહેજો, આ એનો ઈલાજ છે. હું તો 1000 કહું છું, પણ 10,000 પરિવાર તમે ફંફોળો ને ત્યારે એક પરિવાર એવો નીકળે કે જેનો સંતાનો એના મા બાપનું કહ્યું કરતા હોય. કોણ માને છે? હવે એને શું કંટ્રોલ કરી શકે? છોકરાઓ માનતા જ નથી. તો સુધારવાનો રસ્તો શું? સમસ્યાનો ઉકેલ પણ તમારી પાસે. આને ન બગડવું હોય તો પણ બગડાય એવું બધું એટમોસ્ફિયર, એવું બધું વાતાવરણ. તો કરવું શું? વાત સીધી લાગશે, સાદી લાગશે, પણ રામાયણને આધારે મારે થોડીક વાત કરવી છે. મને અચાનક આ નજરમાં આ એક ચરિત્ર મગજમાં આવ્યું તો મેં એના પર થોડો વિચાર કર્યો તો મને લાગ્યો ઓહો, આ તો યુવાનો માટે જ છે. આ વિશ્વામિત્ર ઋષિનું તમે નામ સાંભળ્યું છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહી બિપિન શુભ આશ્રમ જાની. તપોવનમાં રહે છે. વિશ્વામિત્ર તો મહાઋષિ છે, તપસ્વી છે, મંત્ર દ્રષ્ટા છે, ગાયત્રીના સ્રષ્ટા છે. દ્રષ્ટા છે મંત્રના. ગાયત્રી મંત્ર પણ કેટલાને આવડતો હોય, કોણ જપતા હોય. અસ્ત્ર શસ્ત્રના નિષ્ણાત છે. રાજકુમારોને અસ્ત્ર શસ્ત્રોનું શિક્ષણ આપે છે. બ્રાહ્મણોને વેદનું અધ્યયન કરાવે છે. વિશ્વામિત્રની શક્તિથી તો દેવતાઓ દાનો બધા પરિચિત છે. પણ એમણે એક યજ્ઞનું અનુષ્ઠાન આરંભ કર્યો છે. વાત ટૂંકમાં લઈશ. એ યજ્ઞનો આરંભ થાય અને પૂર્ણાહુતિ કરે એ જ પહેલા મારીચ અને સુબાહુ નામના 2 રાક્ષસો આવે અને પશુ પક્ષીઓના રુધિરના ઘડા, હાડકા અને માંસ એ પેલા યજ્ઞ કુંડમાં ઠાલવે. ઋષિનો યજ્ઞ વિધ્વંસ થાય અને ભયંકર અટ્ટહાસ્ય કરતા એ રાક્ષસો યજ્ઞને અધૂરો મુકાવે. હવે આ ઋષિનું આ દુઃખ, એની પાસે અસ્ત્ર શસ્ત્ર છે, પણ જો એનો ક્રોધ કરીને ઉપયોગ કરવા જાય, હિંસાનો આશ્રય લે તો એનું અનુષ્ઠાન પૂર્ણ ન થાય. પોતે શસ્ત્ર ઉપાડી શકતા નથી અને મારીચ અને સુબાહુ એનો યજ્ઞ પૂરો થવા દેતા નથી. પછી ઋષિ વિચાર કર્યો કે શું કરવું. પછી વિશ્વામિત્ર ઋષિ ધ્યાનમાં બેઠા. ત્યાં એમની નજરમાં દર્શન થયા. ઓહો, અયોધ્યામાં દશરથજી મહારાજને ત્યાં સ્વયં પરમાત્મા રામ રૂપે પ્રગટ થયા છે. એને હું અહીંયા લઈ આવું અને એ જ મારો યજ્ઞ નિર્વિઘ્ન સંપન્ન કરે અને હું સનાથ થાવ. આવ્યા છે. દશરથજી મહારાજે સ્વાગત કર્યું, ષોડશોપચારથી પૂજન કર્યું. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે બાળકોને પગે લગાડ્યા. રામનું રૂપ જોતા વિશ્વામિત્ર ઋષિ તો અવાક થઈ ગયા. જોયા જ કર્યા છે, જોયા જ કર્યા છે. અદભુત દર્શન. ભોજન કરાવ્યા. પછી દશરથ મહારાજે પછી પૂછ્યું, એ મુનિવર, આપનું આગમનનું કારણ શું? હું શું સેવા કરું? જે કાંઈ કહેશો હું જરાય વાર નહીં લગાડું, કરીશ. ત્યારે વિશ્વામિત્રએ કહ્યું, અસુર સમોહ સતાવહી મોહી મે યાચન આયે નૃપતો અસુર સમો અનુજ સમેત દેહુ રઘુનાથા
નિશિષ્ટર બાધા મેં હું સનાથા અસુર સમો. મારા અસુરો મને બહુ પરેશાન કરે છે, નાના ભાઈ સાથે રામને મને સોંપો, અસુરોનો વિનાશ થાય, હું સનાથ થાઉં, સફળ થાઉં. જે દશરથ મહારાજા એમ કહ્યા હતા કે હું જરાય વાર નહીં લગાડું, તમે જે કહેશો તે કરીશ, પણ જેવી રામની માગણી કરીને દશરથજી મહારાજ આંચકો ખાઈ ગયા. રામને એકદમ બધ ભરી લીધી કે ના મહારાજ, તમે ધન ધાન્ય રાજ્ય સત્તા ચતુરંગીની સેના માગો, અરે ઇવન તમે મારો પ્રાણ માગો તો પ્રાણ આપી દઉં, પણ હું રામને નહીં આપી શકું. જેના કુળમાં કોઈ ના નહોતું પાડતું એમણે ના પાડી દીધી. ત્યાં સુધી બોલી ગયા કે તમે માગવામાં વિવેક ચૂકી ગયા છો, કારણ કે રામ મને એટલા પ્રિય છે કે હું મારી આંખથી અળગો કરી શકતો નથી. એ રામને હું તમને કેમ આપું, બીજું માગો. અને મહારાજ આંખમાં આંસુ આવી ગયા. એક તો રામ મને પ્રિય છે, બીજું તમે કહ્યું કે અસુરોનો વિનાશ કરવો છે. ક્યાં મારા નાના ફૂલ જેવડા બાળક રામ અને ક્યાં પહાડ જેવા અસુરો રાક્ષસો, એની સામે હું આમને કેમ મોકલું? એની ઉંમર નાની છે, તમે માગવામાં વિવેક ચૂકી ગયા છો. મને બોલાવો, મારી ચતુરંગીની સેનાને બોલાવો, અસુરોનો નાશ કરશે. અને મહારાજ આને એ હું નહીં આપું. વિશ્વામિત્ર તો જોઈ રહ્યા, કોઈ ના પાડી દે પછી શું થાય, હવે કઈ બોલાય જ નહીં. એ જ વખતે વશિષ્ઠ મહારાજ જે એમના ગુરુ છે એ ઉભા થયા. દશરથજી મહારાજને એટલું જ કહ્યું, રાજન રામને નાના ભાઈ લક્ષ્મણ સાથે સોંપી દો. એ જ ક્ષણે હાથ મૂકી દીધો. બસ વાત પૂરી થઈ ગઈ. આ ગુરુની આમન્યા હતી. જે નહોતું થતું પોતાથી, અશક્ય હતું, પણ ગુરુએ કહ્યું રામ સોંપી દો, લક્ષ્મણ સાથે સોંપી. એક શબ્દ બોલ્યા નહીં, રામ લક્ષ્મણને બેયને સોંપી દીધા. અને શું કહ્યું વિશ્વામિત્રને, તુમ મુનિ પિતા આનન કોહ. આજથી મહારાજ તમે એના પિતા છો, મારો પિતા તરીકેનો અધિકાર જતો કરું છું. હવે એનું કોઈ પિતા નહીં, આપ પિતા છો, બાળકવત એનું જતન કરજો, હું તમને આપી ચૂક્યો. અને રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર પૈદલ ચાલતા થઈ ગયા. રથ મોકલ્યો નથી, આવે ત્યારે સગવડતા ન હોય, સમજ્યા. સાથે જાય ત્યારે કે રથમાં બેસાડીને આશ્રમ સુધી મૂકી આવે તો કે વાંધો નહોતો, પણ રથ ગયો નથી, પૈદલ ચાલતા થઈ ગયા. આ એક પ્રસંગ. પછી તમે બધા જાણો છો, રામાયણ તો સાંભળી જ હોય. પછી આગળ જાય છે, તાડકા રાક્ષસી આવે છે, તાડકાનો નાશ કરે છે, આશ્રમે પહોંચે છે, યજ્ઞ પ્રારંભ થાય છે, મારીચ અને સુબાહુ આવે છે, એમનો પણ એકને દૂર કરે છે, એકનો નાશ કરે છે. પછી આગળ જયારે જાય છે જનકપુરમાં, ત્યારે અહલ્યાનો ઉદ્ધાર થાય છે અને જનકપુર પહોંચે છે સીતા સ્વયંવરમાં. ત્યારે બગીચામાં રામ અને સીતાની થોડી આંખ અને દર્શન થાય છે. પછી ધનુષ્યભંગનો પ્રસંગ થાય છે અને પછી રામ સીતાના ધામધૂમથી લગ્ન થાય છે. આટલા પ્રસંગોમાં તમારા યુવાનો માટે આ ચરિત્રમાં ભરપૂર બોધ પડ્યો છે, યૌવનના ડગ માનતા બધાને માટે. એક એક ચરિત્રોમાં એ છે. પહેલી વાત તો એ છે કે રામ એ આદર્શ છે. આપણે કહીએ છીએ ને કે આદર્શ યુવાન, આદર્શ યુવાન, આદર્શ યુવાન. આદર્શ એટલે મોડેલ રૂપ. મોડેલ રૂપ કોણ હોય કે આદર્શ હોય. આદર્શ એટલે શું? આદર્શ શબ્દમાં જ અર્થ સમેત છે. આદર્શ એટલે 3 અર્થો છે, એમાં મર્મો સમાયા છે. આદર્શ એને કહેવાય વ્યક્તિને કે જે એક તો પેલા આદરણીય હોય, બીજું જે દર્શનીય હોય, અને ત્રીજું કે જે અનુસરણીય હોય. આ 3 જેમાં હોય એ આદર્શ રૂપ, એ મોડેલ રૂપ છે. રામ એના માટે યથાર્થ છે. તો રામે યુવાનીમાં ડગ માંડતા જે પગલું ભર્યું એ બધા યુવાનોને માટે અનુસરવા જેવું. એક શું કર્યું એમણે, તમે આ ચરિત્ર ઉપરથી હવે તો ખ્યાલ આવ્યો જ હશે કે એમને યુવાનીમાં ડગ માંડતા પહેલું કામ એક કર્યું કે પોતાની યુવાની
સત્સંગને સમર્પિત કરી દીધી. સંતોના સંગમાં ચાલ્યા ગયા, સત્સંગમાં ચાલ્યા ગયા. અને ભાઈ, સત્સંગ સિવાય આ યુવાનને સુધારનાર વિશ્વમાં કોઈ પ્રવૃત્તિ છે જ નહીં. સત્સંગ સિવાય યુવાન સુધરે એવી આશા રાખવાની નથી. અને સત્સંગ એટલે ઘણા સત્સંગની વાત આવે એટલે તરત ભગવા લુગડાવાળા સામે દેખાય, મંદિર દેખાય, ધજા દેખાય, જાંચ પખવા લઈને બગડ દેખાય. એમાં આપણે જઈને શું કરવાનું છે? સત્સંગ એટલે કે જ્યાંથી તમને જીવનનું માર્ગદર્શન મળે, જ્યાંથી તમને જીવનની દિશા મળે, જ્યાંથી તમને તમારા સદગુણોનો વિકાસ થાય, જ્યાંથી તમને તમારા દુર્ગુણોની ઓળખ થાય, એનો પ્રતિકાર કરવાની શક્તિને સૂઝ આવે, એવી કોઈ પણ વ્યક્તિ ધોળે લુગડે, ભગવે લુગડે, પેન્ટ શર્ટ વાળી કે બરમુડો પહેરેલી એવી કોઈ પણ વ્યક્તિ મળે તો એ તમારા માટે સત્સંગ છે, એને પકડી લેવાની જરૂર છે. જે તમને રોકે, તમારા દુર્ગુણોમાં તમને રોકે અને તમારા સદગુણોમાં તમને વિકાસ કરે, તમારા પીઠ પાછળ હાથ મૂકી તમને કે બેટા શાબાશ, તારામાં આ ક્ષમતા છે, એ તને દેખાતી નથી, મને દેખાય છે. એવો સત્સંગ જ યુવાનોને સુધારી શકે. એટલા માટે સત્સંગ શબ્દનો અર્થ શું છે? સત્સંગ, સારાનો સંગ કરવો. અને એ જરૂરી છે. એટલા જ માટે તમે વિશ્વમાં કોઈ એવું પદાર્થ, જળ ચેતન કોઈ પણ એકબીજાથી પ્રભાવિત થયા વગર કોઈ પદાર્થ રહી શકતું નથી. આ સાવ જળ લોખંડ છે. આની પાસે તમે અગ્નિ લાવો તો ગરમ થશે, બરફ લાવો તો ઠંડુ થશે, અસર થવાની જ છે. અને ધૂળ લાવશો તો ધૂળ વાળું થશે, પાણી લાવશો તો ભીનું થશે. એક એક વસ્તુનો પ્રભાવ જળ પદાર્થોને પણ છે, તો જીવતા માણસને કેમ અસર ના હોય? હોય જ છે ને. તમે જો કોઈ એવી જગ્યાએ જાય તો કાંઈ ન તો શરીરમાં નથી, નાકની ચકલી ચાલુ થઈ જતી. પોલ્યુશન, અસર તરત થાય. અને ગમે તેવું તમને માથું ચડ્યું હોય, તમે ગીરના જંગલમાં જાઓ, તુલસી શ્યામ તમે ઓળંગો, ત્યાં તમારું માથું ઉતરી જાય. અમુક જગ્યાએથી રોગ થઈ જાય છે, અમુક જગ્યાએથી ઉપચાર થઈ જાય છે. દરેક પદાર્થોની એકબીજા ઉપર અસર છે જ. પાણી રંગથી બદલે. પાણી તમે સારું પણ ગુલાબી રંગ નાખો, ગુલાબી લાલ રંગ નાખો તો લાલ થઈ જાય. પાણી રંગથી બદલે અને પ્રાણી સંગથી બદલે. આ બધા પ્રાણીઓ છે ને, એ સંગથી બદલે. અરે ઢોર જેવા ઢોર, આપણે ગામડામાં ભાભાઓ બધા એમ કેતા કે કાળિયા પડખે ધોળિયો બાંધીએ બળદ, કાળિયા પડકે ધોળિયો બાંધીએ, વાન ના આવે પણ હાન આવે, શિંગડા મારતો તો થઈ જ જાય. અરે એક ચારણભાઈ વાત કરતા હતા ને કે ઘોડા કોઈ દી બેસે નહીં. ઘોડા છે, જોયા છે ને, ઘોડા જોયા, એ બેસે નહીં. પણ એક પટેલ ને ત્યાં ઘોડી પણ ખરી ને ભેંસ પણ ખરી. એ ભેંસે વિયાણી ને ઘોડીએ તે દિવસે વિયાણી. તે ભેંસની પાડી ને ઘોડીની વછેરી બે ને ભાઈ બંધાય, બે ભેળા ફરે, તે પાડી તો બેસી જાય, તે એને લીધે ઓલી વછેરી બેસવા માંડી. સંગ થઈ જાય, નહીતર ઘોડા બેસે નહીં. સંઘની મોટી છે. હિટલર છે ને, એનું તમે તો કદાચ વાંચ્યું છે, એ બહુ નિર્દોષ હતો, ભોલો ભાળો હતો. આમી ભલે આટલું બધું ધ્રુજાવી ગયો, પણ તેમનો ફોટો જોવે ને તો રેલવેના ગાર્ડ જેવો લાગે તમને, બીજું કઈ દેખાય નહીં તમને કઈ. અને આમ ભોળો હતો, પાછો ચિત્રકાર હતો, પ્રકૃતિ અને સૌંદર્યનો ઉપાસક હતો, સરસ મજાના ચિત્રો દોરતો, ચિત્રકામ જ એને પ્રિય હતું. અને ચિત્રકાર હંમેશા સૌંદર્યનો ઉપાસક હોય, એ હિંસક ન હોય. એક ગુલાબનું ફૂલ જોવે તો એમાં સૌંદર્ય જોવે ને પીછીથી કંડારવામાં મશગુલ થાય, તોડીને સૂંઘવાનું ચિત્રકાર ન માને. અને કોઈ ફૂલ ચૂંટે તો એને એમ થાય હા રેવા દો રેવા દો રેવા દો. અમુક ગુણ હોય બધાને. તમે વાણિયા લોકો હોય અને દૂધીની છાલ ઉતારવા બેસાડજો તોય જાણે કે ચામડી ઉતરતા એમાં ધીરે ધીરે કરે, ધીરે ધીરે. અને દરબારને બેસાડજો હળસડક કાઢી નાખે, બબે ઇંચ એમનેમ દૂધી કાઢી નાખે. એક તો ગમતું નો બેસાડ્યા એટલે ખીજમાં જે મારે ને તે વચ્ચેનો બિયાનો જ ઘરો ભરીએ, બાકી કઈ ના રહેવાય.
તો નિર્દોષ સૌંદર્યનો ઉપાસક આવો રુજુ સ્વભાવનો હતો. પણ પોત્સ નામનો એક ડોક્ટર પોત્સ, એનો યોગ થયો, એવો આક્રમક ને એવો બધી શૈલી વાળો, એનો જોગ થતા એવા એના મિત્રનો આખો હિટલર બદલાઈ ગયો, ભયંકર હાહાકાર કરી નાખ્યો. બીજું વિશ્વયુદ્ધ ખેલાઈ ગયું, 60 લાખ લોકોને ગેસ ચેમ્બરમાં મારીને ખલાસ કરી નાખ્યો. આટલી ક્રૂરતા એ પહોંચી ગઈ. મિત્રો, આ એક જ વસ્તુ સંગ. દુર્યોધન એટલો બધો બગડેલો નહોતો, પણ શકુનીનો જે યોગ થયો અને શકુનીએ જે એને ફેર્યો છે, આખું મહાભારત ઉભું થયું. એ પૂરું કરતા કૃષ્ણને નાકે દમાઈ ગયો. કુસંગ શું નથી કરતો? ઇટાલીના મિલાન શહેરની અંદર એક ચિત્રકાર નીકળ્યો, મનમાં એક ઘૂરી ચડેલી કે મારે ગોડ ઇન મેન એવું ચિત્ર દોરવું છે. ટૂંકમાં વાત કહીશ, પણ આ યોગ્ય છે એટલે કહીશ. અમુક વાતો એવી હોય છે વારે વારે કરીએ તોય આમ મોજ ચડે. એમાં આ ચિત્રકારી એને પોતાને ગોડ ઇન મેન એવું ચિત્ર દોરવું કે જેને જોતા લોકોને ભગવાનની ઝાંખી થાય. એટલે હું ઈસુને એવું પોસ્ટર બનાવું કે જે લોકોને તરત આમ ભાવથી મસ્તક ઝૂકી જાય અને એમાં કરુણાનો પ્રવાહ વહે, સેવાની એને પ્રેરણા મળે, માનવતાની સુગંધ આવે. આવું એક ચિત્ર બનાવું. પણ એના માટે કોઈ મને મોડેલ પર્સન મળે, યુવાન એવો મળે, તો એને ગોતવા માટે મિલાન શહેરમાં આટા મારે છે પોતાનો સરસામાન લઈને. એમાં એક એને યુવાન 15-16 વર્ષનો જોયો, નાના નાના એવા સુલ્ફા વાળ, નિર્દોષ મૃગ જેવી નિર્દોષ આંખો, એવો સુંદર નિર્મળ ચહેરો, ચાલ એટલી સુંદર, બોલે તો મીઠું, અને ચહેરા ઉપર એકદમ નિર્દોષતા. એમને કીધું કે આ છોકરો યોગ્ય છે. એમને આદરથી કીધું કે તું મારા સ્ટુડિયોમાં આવીશ? તો કે કેમ? તો કે મારે એક ચિત્ર બનાવવું છે, તારો સ્કેચ દોરવો છે. આવીશ સાહેબ. સ્ટુડિયોમાં લઈ આવ્યા, એને સ્ટૂલ ઉપર બેસાડ્યા અને એને સ્કેચ દોર્યો. અને પછી યુવાનને જે કાંઈ સ્વાગત કરી એને મોકલ્યો. થોડો સમય એના પર કામ કર્યું અને ગોડ ઇન મેન નીચે ટાઇટલ માર્યું. ઈસુની ઝાંખી થાય એવો નિર્દોષ ચહેરા સાથે સ્કેચ દોરેલા પેલા યુવાનનું ચિત્ર આખા ઇટાલીમાં પ્રસિદ્ધ થઈ ગયું. ઇનામો પ્રાપ્ત થયા. વાહ, જોતા જ એમ લાગે એમ પ્રેરણાદાયી ચિત્ર, નિર્દોષ. આ વાત કરતા કરતા ને આ જતા એને 10 વર્ષ નીકળી ગયા. પછી એ જ ચિત્રકારને વિચાર આવ્યો કે હવે મારે એક એવું ચિત્ર બનાવવું છે કે જેને જોતા જ માણસ દાનવતા નજરે તરી કરે, જેની આંખોમાં ખુન્નસ અને ક્રૂરતા હોય. એવું ડેવિલ ઇન મેન એ મારે ચિત્ર બનાવવું છે. એના માટે મને કોઈ મોડેલ રૂપ મળી જાય એવો માણસ તો ગોતવા માટે નીકળ્યો ફરે છે. એમાં એક સામેથી 25 વર્ષનો છોકરો દેખાય છે, હાથમાં શરાબની બોટલ છે, લથડતી ચાલ છે, આંખો નશીલી છે, વેણ કુઢંગ છે, ચાલ બેઢંગી છે અને એકદમ ક્રૂર અને હિંસક. આવો માણસ એમણે જોયો. વિખરાયેલા વાળ છે, વેશની કોઈ ઠેકાણો નથી. એમની પાસે જઈને કહ્યું કે યુવાન, મારે એક કામ છે, મને મદદ કરશો? શું? મારે તમારો સ્કેચ દોરવો છે, ચિત્ર દોરવું છે. અને ઘણી વાર ગમે એવો માંડો હોય તો ગાંડો હોય તો તમે આમાં કેમેરો સામે રાખો ને ડાયા થઈ જાય. બે જગ્યાએ તરત આ બધા છે ને આડાવાળા બેઠા આમ બેઠા હોય, પણ જો કોઈ મૂવી માંડે એટલે તરત બધા આમ થઈ જાય. બધા કોલર મળે ઠીકઠાક કરવા બધા અમારું કરી નાખે. અને એક આ બધા નવયુવાન એમ કહ્યું તને જોવા આવ્યા છે, એકદમ ડાયો થઈ જાય. હવે પેલાને કહ્યું કે મારે તારું ચિત્ર દોરવું છે, આમ સ્કેચ દોરવો છે, આવું કરવું છે. એટલે એકદમ આમ શાંત થઈને બેસી ગયો. એને વૃક્ષ નીચે બેસાડ્યો અને પેલા ઘોડી મૂકી એના ઉપર બોર્ડ મૂકી અને સ્કેચ દોરવા માંડ્યો. એને જુએ, દોરે, જુએ અને દોરે. જેમ 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 દોરતો જાય છે એમ એમ પેલા જેમ યુવાન બેઠો હતો એની આંખમાં દળદળ દળદળ આંસુ પડવા માંડ્યા અને છેલ્લે ધ્રુસકું માંડીને રડવા માંડ્યો. ત્યારે પેલાની પીછી પડી ગઈ. હા, શું થયું? મારાથી કઈ અજુગતું થયું? તો જ અજુગતું તો ઘણું થયું, પણ તમારાથી નથી થયું, મારાથી થયું છે. શું થયું? તમે તો બેઠા જ છો. તો કે ભાઈ, રડતા રડતા પેલા માણસે વાત કરી કે સાહેબ, વાત એ છે કે આજથી 10 વર્ષ પહેલા તમે જેને ગોડ ઇન મેન ચિત્ર માટે પસંદ કર્યો હતો ને, એ પોતે હું. અને આ ડેવિલ ઇન મેન માં જેને પસંદ કર્યો એ પણ હું છું. ઓ માય ગોડ, આટલું બધું ફર્ક કેમ પડ્યો? સાહેબ યાદ રાખજો, કુસંગ, નઠારા મિત્રોનો સંગ,
મારે આખી જિંદગી બરબાદ કરી નાખી. મિત્રોને કહેવાની વાત થાય કે કાકા કાલેલકરે એમની પોથીઓમાં લખ્યું છે, સાહિત્યમાં લખ્યું છે કે મારી યુવાનીમાં મને એક મિત્રનો એવો સંગ થઈ ગયો કે એમાં મને એવી કુટેવો આવી ગઈ કે એ છોડાવતા મને નાકે દમ આવી ગઈ. અને હું બધાને ભલામણ કરું છું કે એવાઓથી બચજો. એટલે હું તમને ભલામણ એ કરું કે તમારાથી સારા કામ થાય તો કરજો. કોઈ દેવ મંદિરે જવાય તો જજો, ન જવાય તો ન જજો, પણ બુરા મિત્રોનો ક્યારેય સંગ કરતા નહીં. બસ એટલું તમે જીવનમાં યાદ રાખો. આજથી 200 વર્ષ પહેલા એ ગુણાતીત બાપને કેવું સૂજ્યું છે. એમણે પણ બધાને કહ્યું કે સત્સંગ મળે તો કરજો, પણ કુસંગ તો ક્યારેય કરતા નહીં. આજે આપણને સમજાય છે. 200 વર્ષ પહેલા એમણે એ કહ્યું કે સત્સંગ મળે તો કરજો, પણ કુસંગ તો કરતા જ નહીં. બેસી રહેજો એમને. ઝેર ખાઈને મરી જવું સારું, શાસ્ત્રો કહે છે, કુસંગ નહીં. કારણ કે ઝેર ખાઈને મરે તો એકવાર મરી જાય, પણ કુસંગ એવો પાપ કરાવી નાખે છે કે કેટલાય જન્મે એનો અંત આવતો નથી. એક યુવાન વિશે જાણેલું, વડોદરાનો, સીએ નું ભણે, હોશિયાર હોય ત્યારે સીએ માં ગયો. એને એક દોસ્તારનો એવો સંગ થયો. હવે એ માણસ છે ને થોડો વ્યસની અને પાછો શેર બજારનું કરવા વાળો, સટો અડસટો આ બધું કરે. ઘડીકમાં લાખો કમાઈ લેવાની જે વૃત્તિ ને, ટીવી સામે કોમ્પ્યુટર સામે બેસીને મિનિટમાં આમથી આમ ઉથલ પાથલ કરીને સાંજ પડે 2-5 હજાર આવી જાય, આમ આવી જાય, ત્યાં આવી જાય, ઘણું બધું છે એમ. આમાંય ઘણા રમતા છે, બધું કરતા છે બધા. એવા દોસ્તારનો એને સંગ થયો. વાતમાં બસ આ તો રંગ લાગ્યો, ઓલો પીવાનો હોય, ખાવાનું આવે, આ બધું લાગે. એને એવી વાત મૂકી દીધી, એલા ભાઈ આ ભણવાની માથાકોટ કરીને તારે આખરે પૈસા જ કમાવા છે, અને હું જો કાંઈ પણ ભણ્યા વગર કરું જ છું, આમાં પડી જાવ. અને ત્યારે માર્કેટ અપ, પેલા એમાં નાખી દીધો. સીએ નું ભણતર છૂટ્યું, શેર બજારમાં પડ્યો, વ્યસનો વળગ્યા, માર્કેટ ડાઉન થયું. જાણો છો, આત્મહત્યા કરીને માણસ મરી ગયો. ભણનારાઓને પણ જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે. આ કુસંગ છે. એટલે સત્સંગથી જ કામ થાય છે. શઠ સુધરહી સત્સંગતિ પાય, પારસ પરસ કુધાત સુહાય. લોખંડ ને પારસમણીનો યોગ થાય તો સોનું થઈ જાય. તુલસીદાસજીએ સરસ કહ્યું છે, આ રજ છે ધૂળ છે, ધૂળ એને જો પાણીનો સંગ થાય તો કાદવ થઈ જાય, કીચડ થઈ જાય. અને જો એને પવનનો યોગ થાય તો વાદળ થઈ જાય, આકાશમાં વિહાર કરતું થઈ જાય. આ બધું સંગ ઉપર આધારિત છે. માટે ચેત જો, તુલસીદાસજી કે સંગ કરવામાં ધ્યાન રાખજો. આ શબ્દો હું કેવળ ખાલી સમય પાસ કરવા માટે નથી કહેતો. દિલથી જે બધા યુવાનો બેઠા છે, તમે જે તે હોસ્ટેલોમાં જ્યાં ત્યાં જીવો છો, રમો છો, ફરો છો, ભણો છો, એમને આ યાદ રાખવાની જરૂર છે કે ખોટા સંગ ન થાય. પણ તરત આમાં છે ને કોઈને તમને પ્રશ્ન થાય ન થાય કે પછી થાય, હું અત્યારથી તમને કહી દઉં. ઘણાને એમ થાય કે ભાઈ આ સત્સંગ કરવાની વાત કરો છો, પણ હવે ધર્મના સ્થાનોમાં પછી જ્યાં કઈ બહુ જોવા જેવું ન હોય તો પછી આમાં ક્યાં સત્સંગ કરવો? આવો પ્રશ્ન તો આજે ઘણા લોકો છે ને, એટલે જ ઘણા કહેતા છે ને ઘરે બેસો, બીજે ક્યાંય જવા જેવું નથી. ભાઈ, બધા ડોક્ટરો નિષ્ણાત જ હોય છે? એમાંથી સારો ડોક્ટર ખોળવો પડે છે. એ જવાબદારી આપણી છે. બાકી તો ડોક્ટરો તમે આપણે જીવનારા હોય ને મારી નાખે. બોલો, ભગવાનથી આગળ નીકળી જાય ડોક્ટર. એક ડોક્ટર એની કેબિનમાં બેઠા હતા અને પિયુન પટ્ટાવાળો હતો, કમ્પાઉન્ડર. એ કમ્પાઉન્ડર બહાર બેઠો હતો, પણ બહાર ઉભો થઈ અને દરવાજો બારી ખોલી અને બહાર જોઈએ જ રાખે, આમ જોઈએ જ રાખે, જોઈએ જ રાખે. એટલે બધા ડોક્ટર થોડી વાર જોયું, પછી કીધું કમ્પાઉન્ડર બેલ મારીને, ભાઈ અહીંયા આ દરવાજો બારી ખોલીને તું બહાર શું જોઈએ રાખે છે? એ સાહેબ, ત્યાં કોઈ મરી ગયું છે ને એટલે હું જોઉં છું. તો કે મરી જાય એમાં શું જોવાનું હોય? તો કે સાહેબ, હું એટલા માટે જોઉં છું કે એને તમારી દવા નથી લીધી તોય કેમ મરી ગયો? તમારી પાસે આવે એ તો લગભગ અચ્યુતમ કેશવમ. પણ બોલો, ઓપરેશન થિયેટરમાં એક દર્દીને લીધો, દર્દી સુવા જાય
ત્યાં એની ખૂણામાં નજર પડી તો એક ટેબલ ઉપર ગુલાબનો હાર જોયો. એટલે આ દર્દીએ કીધું, ડોક્ટર સાહેબ, આ અહીંયા ઓટીમાં આ ગુલાબના હારની શું જરૂર છે? તમે શાંતિથી શું, ઓપરેશન સફળ થાય તો તું મને પહેરાવજે, નહીતર હું તને પહેરાવી દઉં. હા, હોય છે ઘણા નિષ્ણાત ડોક્ટર હોય છે, વગર દવાએ સારા કરી દે. વગર દવાએ, દવાની બહુ શરીરને જરૂર હોતી નથી, પણ એ તો બધું બધાની એક સાથે બધા કંપનીઓ સાથે બધા એના ટકા કમિશન સાથે બધું છે. એટલે જાત જાતની અમુક ડોક્ટરો તમે જોજો સસ્તી દવા લખશે જ નહીં. એક ટીકડી 100 રૂપિયાની. બહુ ભારે ડોક્ટરો મોંઘી દવા લખી દીધી પણ એના માટે. એટલે ઘણા એવા સારા ડોક્ટર હોય છે, તમને દવા ઓછી આપશે અથવા તો નહીં જ આપે. એક જણો એવું જાડું શરીર, હાલે તો ધરતી ધમધમે. એ ડોક્ટર પાસે ગયો, ડોક્ટર સાહેબ કે મારું વજન કંઈક ઉતારો. ડોક્ટર કે હું કેમ ઉતારું? ના ના, પણ સાહેબ તમારું મોટું નામ એટલે હું જાણીને આવ્યો છું, તમે બહુ ડાયા છો, સારા છો, તો તમે કોઈ પણ હિસાબે મારું વજન ઉતારો. ડોક્ટર કે ઉતારી દે, એમાં શું? આવડી શીશી લઈ આવ્યા, બોટલ, આવડો શીશો, 500-600 ગોળીઓ, લાલ પીળી ગોળી બધી ભેળી, લાલ પીળી કાળી વાદળી ગુલાબી જેટલા રંગ આવે ને એવી બધી ગોળીઓ અંદર. અને આવો ડબ્બો લઈ આવ્યો, 600-700 ગોળી. એટલે દર્દી જોઈને ઉભો રહી ગયો કે સાહેબ આ શું કરવાનું? રાખો રાખો. અરે સાહેબ, પણ આ કાળી લાલ ધોળી બેળી બધી જાતની આમાં એક હરકી નાખી દીધી, આ શું આમ કેમ લેવાની? એક પણ નથી, પણ વજન ઉતરી જાય છે તમારે. લે, દવા લેવાની એક ગોળી લેવાની નથી, છતાંય આ ગોળીઓથી તમારું વજન ઉતરશે. પણ સાહેબ કઈ રીતે? બસ હું કહું એ કરવાનું છે. આ તમે લઈ જાઓ, તમારા ઘરની વચ્ચે ઊભું રહેવાનું, આ બોટલનું ઢાંકણું ખોલવાનું અને બોટલને ઊંધી કરવાની, અને પછી ગોળી બધી વીણી વીણી પાછી ભરવાની, વજન ઉતરી જાય. હવે સોફા નીચે ગરી જાય, પેલી નીચે ગરી જાય, બહાર નીકળી જાય, ગોળીઓ વીણવામાં શરીર ઉતરી જ જાય. સાહેબ આને ડોક્ટર કહેવાય. પેલા તો ખવડાવીને મારી નાખે. બોલો, તો ડોક્ટર પણ સારો આપણે ગોતવો પડે છે. અને મારે તો મારી સમજ અને મારી અક્કલ, મારી ઉંમર પ્રમાણે મેં જોયું સાહેબ, કોઈ ડોક્ટર હોય તો ક્ષમા કરે, પણ લગભગ નિષ્ણાત ડોક્ટરો બહુ ઓછા છે. આપણા ઉપર અખતરા કરે છે, એ નક્કી છે, કઈ બીજું છે જ નહીં, સવાલ જ નથી. પણ એ બધું બહુ કીધા જેવું નથી. તો સારા ડોક્ટર ગોતીએ જ છીએ ને. એમ સત્સંગમાં પણ આપણે કોઈ સારા સાધુ પુરુષો ગોતવા જ રહ્યા. એ મળી જાય તો કામ થઈ જાય, ગોતવા જ જોઈએ. પણ એના આપણે એક બીજી પણ ગેરસમજણ છે. આજે તમે આ સાંભળો છો ને એટલે અમે સત્સંગમાં જઈ આવ્યા. સાંભળી લેવું એટલું કઈ સત્સંગ નથી, એ શ્રવણ છે. સત્સંગ એ છે ભાઈ કે એવી વ્યક્તિ ગોતીને, જો આવું બહુ કહેવા જાય ને લોકોને એમ થાય કે આ એમનું કરવા જાય છે, આમાં અમારી બાદ બાકી છે. અમે જ્યાં આપણે આગળ કહ્યું ને એવો કોઈ પણ ગોતી લેજો. પણ સાંભળીને જતું રહેવાથી બહુ કામ નથી થતું. પણ એવાને ખોળીને એની સાથે દ્રઢ નાતો બાંધવો પડે. આમાં જો રામચંદ્ર ને લક્ષ્મણ ને મોકલ્યા ત્યાં દશરથજી મહારાજ શું કહ્યું? તુમ મુનિ પિતા આનકો. એટલે એવા સાધુ પુરુષોને, સજ્જન પુરુષોને ગોતીને કાં એની સાથે સખા ભાવ જોડવો પડે, કાં એની સાથે તમારે દાસ ભાવ જોડવો પડે, કાં વાત્સલ્ય ભાવ એટલે પિતા પુત્રનો ભાવ જોડવો પડે. એવી રીતે દ્રઢ નાતો બાંધી અને જયારે સત્સંગ કરે ત્યારે જીવનમાં ફેરફાર થાય છે. કારણ કે પછી જેના શબ્દની અસર થાય ત્યારે જ અટકી જાય. ગુરુ વશિષ્ઠમાં દશરથજી મહારાજને ભાવ છે, એકદમ સેવક ભાવ છે. એમણે કહ્યું તમે આપી દો, એના વચન ઉપર આપ્યું. સાંભળીને જતા રહે એટલાથી નથી થતું. પણ તમે કરી જુઓ, જેના જીવન, મારા અનુભવ પ્રમાણે જેના જીવનમાં કંઈ પણ યુવાનીમાં ફરક પડ્યા છે કે પછી મોટી અવસ્થાએ ફરક પડ્યા છે, એને કોઈ એવા સાધુ સાથે એટલો નજીકનો સંબંધ છે કે એના પ્રેમ અને વચનથી એનું જીવનમાં દુર્ગુણ આવતા નથી. એના વચનથી જાય, એની અમી દ્રષ્ટિથી જાય છે, એની કૃપાથી જાય છે, એના સાનિધ્યથી જાય છે.
હા, પણ દેખાડો નહીં કરતા કે અમારે તો બહુ નજીકનો સંબંધ છે ને અમારા ઉપર તો આમ છે ને અમે તો આમ છે. એ દેખાડાથી નહીં થાય. તમે આ ઘણા એવા હોય બહુ પગે લાગે તો આપણને એમ લાગે ઓહો આપણા પ્રત્યે એને હેત, પણ જેટલા ટન થાય એટલે પછી કશું જ ના હોય. એનાથી કામ નહીં થાય, દેખાડાથી કોઈ વસ્તુ નહીં થાય. ભરતુરજી મહારાજ એકલી લીધો, પછી ચાતુર્માસ ગાળવું પડે તો પછી કુંભારને ત્યાં ચાતુર્માસ માટે ગયા. કુંભાર ભગત રાખ્યા, ભરતુરજી મહારાજ એકલા જોગી છે. કુંભારને તો બહુ ભાવ હતો, રાખ્યા. અરે રાખવામાં તો આમને બીજું શું, એ જમાનામાં એક ટાઈમ ભોજન કરવાનું હોય, બીજું કઈ એવું કઈ હોય નહીં. અત્યારના જમાના પ્રમાણે શરીર એવા ગયા હતા ને બધું સગવડતા ઓછી જોઈએ. એક બે ટાઈમ ભોજન જોઈએ, સવાર સાંજ બહુ ભાવ થાય, દૂધ પાણી આપો એ. પણ કુંભારના પત્ની હતા ને એને જરાય ગમે ને કે મારે રોજ રાંધી દેવાનું, ના એક જણાને ગદરાવાનું, ના મારે કામ કરવાનું, ના બધું શું ને, એને ભાવ નહીં. 4 મહિના પણ કાઢી નાખ્યા, કારણ કે કુંભારનું થોડું ઘરમાં ચાલતું હશે એટલે કઈ બૈરા બોલી શકે નહીં. ન ચાલતું હોય તો ભરતુરજીને વહી જવું પડે. બોલો, 4 મહિના પસાર થયા, પછી જવાનું થયું, ચોમાસું ઉતરી ગયું હતું. ભરતુરજી મહારાજને એમ થયું કુંભાર ભગતે મારી બહુ સેવા કરી તો મારે એને થોડો લાભ કરી દેવો. આ પ્રમાણે બન્યું છે કે નથી બન્યું એ મહત્વનું નથી, પણ એનો બોધ બહુ મહત્વનો છે. ભરતુરજી મહારાજે પેલા કુંભારને કહ્યું કે ભગત, હા હવે તમે માટલાઓ છે ને એનો નિંભાડો ગોઠવો, નિંભાડો પકાવ્યો, ખોલો. માટીના માટલા હોય ને, બધા માટલા અડધા સોનાના, બધા માટલા અડધા સોના. કુંભાર ભગત જોઈ રહ્યો, મહારાજ આ શું કર્યું, હવે તો કોઈ મારે હાથ પેઢી હુડી માટલું ઘડવું ન પડે, આ સોના. હા, પણ મહારાજ હું એ પૂછું અડધા કેમ, આખા કેમ ન થાય? તો કે ભાઈ કા હેત ભાઈ કા કુહેત, આધા સોના આધા રેત. એટલે જો ભાવ ન હોય તો સુવર્ણ ના થતા નથી. ગરજ તો આપણે હોવી જોઈએ, પણ આ તો સત્સંગ અને સંતો એ જ ગરજ રાખે છે. આપણે જ બોલાવ્યા છે ને કે આવજો, બેસજો, સાંભળજો, બે વાત સમજજો, કઈક શબ્દ લાગી જાય, એ જ છે ને. કોઈ સામેથી તો કોઈ જાતું જ નથી. ગરજ તો આપણે હોવી જોઈએ. વિશ્વામિત્ર પણ સામેથી જ આવ્યા છે રામ પાસે, દશરથ મહારાજ પાસે, કે તમારા બાળકો આપો. સામેથી જ આવ્યા છે. કેટલું રામાયણ શીખવે છે આપણે. દશરથજી સામેથી નથી ગયા એટલો મારા બાળકો રાખો. વિશ્વામિત્ર આવ્યા છે કે તમારા બાળકો અમને સોંપો. અને લખ્યું છે રામચરિતમાનસમાં, બાળકોનું કલ્યાણ થશે. વાલીઓની, માતા પિતાની પણ ફરજ છે, મોટેરાની, કે પોતાના બાળકોને સત્સંગમાં સોંપે. સામે બાળકોની ફરજ છે કે સત્સંગમાં જાય, નહીં મા બાપ સોંપે ન જાય તો રામને દશરથજી એમ કીધું જાઓ બેટા, પણ રામ એમ કે નહીં પપ્પા મને નહીં ફાવે, તો મારે નહીં જવું, મન તો ના ફાવે, મન તો અહીંયા જ ફાવે, તો મારે શું કરવું? રામ તરત નીકળી ગયા, મન તો વનમાં ન ફાવે, શું કરવું? રામ તરત ગયા. પણ મોટી ભૂલ, આ વડીલો એટલી ઝપટમાં તો આવ્યા, એ તો ખરું જ. કારણ કે અત્યારે જે આપણે સારા સારા હરિભક્તો કહે છે ને, એ પણ સૌ પોતપોતાના, અમને ઘણી આટલા વર્ષ થઈ ગયા, મને ઘણી વાર એમ જ લાગે કે આને કોઈ છોકરા હશે જ નહીં, ભગવાને કઈ દીધા જ નહીં હોય, કોઈ દી મોઢું જ નથી જોયું. બોલો, એના દીકરાઓને તો ક્યાં રહેતા હશે? હા, એક ભાઈ આવતા પછી મળે, બનેલી વાત છે. મેં એને કીધું તમારો છોકરો શું ભણે છે? 8મું 9મું ભણે છે. મેં કીધું મૂકતા જાઓ, સત્સંગમાં આવે, વાતો બે સાંભળે, છોકરાને સારું થશે, 2 વાત મળશે, દુર્ગુણો નહીં આવે, વ્યસન નહીં આવે, ગુટકા ખાતો નહીં થાય. આ ગુટકાથી મરી જાય છે, મોઢા હળી જાય છે, આ બધું થઈ જાય છે. તમે એને છોડાવશું, સારું કહેશું, વાંચવામાં મન લગાડશું, બધું સારું કરાવશું. નહીં સ્વામીજી, સત્સંગમાં નહીં, એને સ્ટડી કરવા દો, એને સ્ટડી કરવા દો. સારું, મેં કીધું સ્ટડી કરવા દો. વળી 10મું પૂરું થઈ ગયું, મેં કીધું 11મું છે, થોડું લીઝર અવર જેવું હોય તેને ક્યારેક તો મોકલો. નહીં સ્વામીજી, એને આગલા 12નું બધું રિકવર કરવાનું, એને સ્ટડી કરવા દો. સારું, મેં કીધું સ્ટડી કરવા દો. એ 12માં ધ્યાને ન દીધું ભાઈ, અને પછી એને એવો સ્ટડી કર્યો
એનો બાપો ઘર બહાર નીકળી ના શક્યો. તે દિન ઘડીને આજને મેં એનું મોઢું જોયું નથી એના બાપનું. ક્યાં વયા ગયા. મેં કીધું લ્યો કરાવી લ્યો સ્ટડી. માય ના હોત તો. પણ ભૂલ આજ કેટલી સનાતન ભૂલ છે, સનાતન ભૂલ છે. વડીલો બધા ખાસ સાંભળે. રામચરિત માનસમાં લખ્યું સનાતન ભૂલ છે. વિશ્વામિત્રએ કહ્યું મને રામ સોંપી દો, દશરથ મહારાજે ના પાડી દીધી. બોલો. અને પાછું શું સોલિડ કારણ આપ્યું? એની ઉંમર નાની છે. આજે આ વડીલો શું કે છે બોલો? હજી છોકરા નાના છે, સત્સંગમાં હજી વાર છે. કેટલું સનાતન સિદ્ધાંત રજૂ કરે છે. આહા, સમજો તો હાયું ફાટી જાય એવું. મારા રામની ઉંમર નાની છે, હું એમ સંતોને ના સોંપ. આ બધા એમ જ કહે છે ને, છોકરાજી નાના છે, છોકરાજી નાના, છોકરાને ભણવા દો, છોકરાને મોડા થમણ, એને મોટો થવા દે, એને બરાબર પાકો એટલે એના જેવો 420. એ બધું સમજી જાય બધા બરાબર. પછી હવે ઊંટિયાને મીઠું દી એવો થાય, પછી અમારી પાસે લઈ આવે. ક્યારે? એના બાપાને રાખે નહીં, ખાવા દે નહીં, ઘરમાં સાચવે નહીં. પછી અમારી પાસે લાવીને કે સ્વામી આને તમે સમજાવો ને, આ છોકરો જરાય અમારું માનતો નથી. હવે પાકે ગળે કાંઠા ચડે. અને બધાએ ભૂલ કરી છે. કોઈ જેના બાળકો જે મા બાપે પોતાના બાળકોને નાનપણથી સત્સંગમાં લાવ્યા છે, એમાં મોટા ભાગના છોકરાઓ દેશ પરદેશ ગયા તો એના પૂજા પાઠ સત્સંગ ધ્યાન ભજન નિયમમાં ક્યાંય ફરક પડ્યો નથી. ઘણા પછી ઘરડાઓ આવે બસ અમારા છોકરાઓએ કાંઈ સત્સંગ રાખ્યો નહીં. મેં કે તમે દીધો જ નથી. અરે બહુ પૂછે ને આશ્ચર્ય લાગે. પોતે સારા હરિભગત પણ એના ઘરનાને પણ સત્સંગ નહીં, પૂજા પાઠ કશું જ ન હોય. આટલા વર્ષ જેની સાથે ભેળા રહીએ છે એને નથી કહ્યું કે તું પૂજા કરો, અર્ચન કરો, થાળ કરો, જપ કરો, ભજન કરો. કઈ નહીં, કઈ કરતા જ નથી. ઉંમર નાની છે. અરે ઉંમર નાની નથી, આ જ ઉંમર છે. આમાં જ કરવાનું છે. આમાં જેટલું કર્યું એટલું જ કામનું છે. કુમળો છોડ જેમ વાળીએ તેમ વળે. અને બીજું તરત એ જ કારણ બતાવે કે મને પ્રેમ બહુ છે, અમારે એને આંખથી અળગો નથી કરવો. અમારે એક પરિવાર છે ને, નામ સિટીનું નહીં આપું, એમનો છોકરો બહુ હોશિયાર, એસટીવીપીમાં આઈસીએસસી કોર્સ, તે છોકરાને એમાં ભણવા મોકલ્યો. તો છોકરો હોશિયાર, પણ 2-3 મહિના થઈ ગયા, છોકરાને ફાવી ગયું, પણ છોકરા વગર એની માને ન ફાવ્યું. તો એ રડે રાખે. છોકરો કે મારે અહીંયા ભણવું છે, મને બહુ સરસ ફાવે છે અને બધું બહુ અભ્યાસ બહુ સારું છે, મારે તો ત્યાં નથી આવું. એની માં કે મને તારા વગર નથી ફાવતું. છોકરાને ઉઠાડી લીધો. બોલો. પણ 1 વર્ષ છોકરો ગમે તેમ રળી કકડીને પછી પાછો આવ્યો અને એમણે 10મા બોર્ડમાં આખા કેમ્પસમાં ફર્સ્ટ આવ્યો. એવો હશે. તો માતા પિતાઓ પોતાની પ્રેમની લાગણીથી છોકરાઓનું અહિત કરે, એને લાડ લડાવે પણ માપે, એનું હિત જોવે તો હેત આવી જાય છે. હવે ટૂંકમાં વાત લઈ લે તો પછી રામ અને વિશ્વામિત્ર પૈદલ જાય છે. એના 2-3 અર્થો છે ભાઈ. પૈદલ જવાની વાત શું છે કે સાધના પોતે જાતે જ કરવી પડે, એમાં ભાડુંથી કોઈ ચાલે નહીં, બીજો કોઈ ચાલે નહીં, પોતે જ કરવી પડે. જપ તપ ભજન ધ્યાન ભજન જે કરો પોતે જ કરવા પડે. અને બીજી વસ્તુ એ છે કે પૈદલ જવું, સત્સંગમાં આવો કષ્ટ વેઠ, પણ આપણે બધા સુવિધા માગે. જો સુવિધા ના હોય તો સત્સંગમાં કોઈ આવે નહીં. સુવિધા છોડીને પણ જે સત્સંગ, ગુણાતીતાનંદ સાંકે સોનાના મહેલ હોય ને તો બાળીને સત્સંગ કરી લેજો. સોનાના મહેલ બાળીને પણ સત્સંગ કરજો. પણ સુવિધામાં મન લાગ્યા છે. એક ભાઈ ગુજરી ગયા, પછી એને 3 મિત્રો છે, તે ભાભીને પછી આશ્વાસન દેવા માટે આવે ને, એટલે આવ્યા 3 મિત્રો. અરે ભાભી તરત બહુ રડવા માંડ્યા. આ 3 એના દોસ્તારો જોયા, એટલે રડતા રડતા ભાભી કે અરે ભાઈ બહુ ભારે કરી, તમારા ભાઈ વિયાઈ ગયા, એને ભજીયા બહુ ભાવતા, આવે શું કરો, ભજીયા જો મને રોવ આવી જાય છે. એક દોસ્તાર કે એમાં ભાભી રડોમાં હું ભજીયા ખાઈશ, તમે ભજીયા બનાવજો, હું તમારા ભજીયા ખાઈશ, તમે રડોમાં. ત્યાં વળી કે એ તો બરાબર છે, પણ તમે એ વાત કરો, પણ આ નવું સ્પ્લેન્ડર લઈ આવ્યા છે તો તમારા ભાઈ ફેરવતા, હવે એના વગર કોણ સ્પ્લેન્ડર ફેરવશે? તો બીજો દોસ્તાર કે અરે ભાભી મૂંઝાવમાં હું ફેરવીશ, તમે એમાં જરાય મનમાં પેલો હું ફેરવીશ.
ત્યાં ભાભી બોલ્યા પાછા, એ તો સાચી વાત છે પણ એના હપ્તા કોણ ભરશે? ત્યાં ઓલા બે જણા ત્રીજાને ટોણી મારી, એ કે હવે બોલ તારો વારો છે. સારું સારું બધાને મોજ મારી કરી લેવી છે પણ કષ્ટ વેઠવું નથી. સત્સંગ કરીએ કષ્ટ વેઠીને પણ કરીએ અને તો જ જીવન ઉજાગર છે. લોટા કે વાસણ ને ઘસ્યા વગર ઉજળો થાય ભાઈ. માટીના ગળા ટીપ્યા વગર કઈ પાકે. ઘાટ સોનાનો કરવો હોય તો એને કઈ જતડામાંથી કાઢ્યા વગર થાય. એમ કષ્ટ વેઠ્યા વગર, ટોણા ખાધા વગર, કડવા વેણ કીધા વગર, કઠણ વચન સહ્યા વગર, ડંખ સહ્યા વગર, પરિતાપ સહ્યા વગર કઈ ઘાટ ઘડાતો. આ તો સત્સંગમાં આવીને અમને કોઈ કઈ કઈ જવું ન જોઈએ. બસ બાપજી અમારા, પણ બાપજી જો કઈ બોલે તો ઝેર જેવું લાગે તો ક્યાંથી ઘાટ ઘડાય. સત્સંગમાં વેઠીને પણ જયારે સહન કરે તો અવશ્ય એનું જીવન સુધરે. હવે ટૂંકમાં પછી આગળ જાય છે, તાડકા આવે છે. ભયંકર ચિત્કાર કરી તાડકા આવી. વિશ્વામિત્રે કહ્યું, રામ આને ખલાસ કરો. અને રામે એ કહી બાણ પ્રાણ હરી લીના. આ તાડકા બહુ હવે તો ઝડપથી આપણે પૂરું કરી દઈશું, પણ મેં કહ્યું ને યુવાનો માટે તો ભરપૂર બોધ પડ્યો છે. અને રામે એક જ બાણથી તાડકાને ખલાસ કરી નાખી. તાડકા સ્ત્રી છે. તાડકા સમજતી હતી, મનમાં એવું હતું કે ક્ષત્રિયો છે એ કોઈ દી સ્ત્રી ઉપર હાથ ઉપાડશે નહીં. પણ આ તો રામ અને સામે વિશ્વામિત્ર અંગુલી નિર્દેશ કરવા વાળો, એમણે કીધું રામ આને ખલાસ કરો. અને રામે એક જ બાણથી તાડકાને ખલાસ કર્યો. એ શું છે તમે સમજી શકો છો. બીજા ભાવ છે પણ અમુક જ ભાવ કહીશ. પહેલો ભાવ છે યુવાનીમાં જે છે એ પહેલો જે કઈ એટેક હોય ને એ સ્ત્રીના આકર્ષણનો જ આવે. આ યુવાની છે એટલે સ્ત્રી જજુમવાની છે, પ્રાણ લેવા ઘાતક થાય. પણ તાડકા કઈ છે ધર્મથી. તમે તમારા ગ્રહસ્થના ધર્મ પ્રમાણે, નિયમ પ્રમાણે જે કાંઈ આપણા નીતિ ધર્મ છે એ પ્રમાણે જો લગ્ન ગ્રંથિના સંબંધો હોય તો એ અલગ વાત. આ રાક્ષસી વૃત્તિ છે, એ વ્યભિચારી જે વૃત્તિ છે, દુષ્ટ વૃત્તિ છે, ગેરકાયદે જે કાંઈ હરવું ફરવું વિહાર છે એ તાડકા છે. પણ યુવાનીમાં એનો જ મોરચો છે. એમાં જે તાડકાને શરણે થયો એ ગયો. એમાં દીકરી હોય કે દીકરા હોય, તમે ભાઈ એટલું તો એક આમ બહુ જ સમજદાર છો, વિચારી શકતા હશો. ખાલી રાવણ બનાવટી સાધુ થયો, પંચવટીમાં ભિક્ષા માટે આવ્યા, સીતાજી પાસે ભિક્ષા માગી અને લક્ષ્મણજી એક આમ લીટો દોરીને ગયા હતા, આ તમે મર્યાદા છે, રેખા છે, એને ઓળંગતા નહીં માં તો તમને કશું નહીં થાય. પણ રાવણ આવ્યો ભિક્ષા માગી, સીતાજીએ ખાલી એના ઉપર પાદુકા મૂકી રાવણે અને ત્યાં પગ મૂકી અને આમ ભિક્ષા આપી. આટલી જ રેખા ઓળંગી, આટલું જ કર્યું ને. બાકી કોઈ રઘુવંશના એ પુત્ર વધુ કોઈ આજ્ઞા નહોતી લોપી. એ ખાલી આટલી જ મર્યાદા ઓળંગી, રેખા ઓળંગી. વિચાર કરી લો પછી શું થયું. લંકા જવું પડ્યું, 1 વર્ષ સુધી હેરાન થયા, યુદ્ધ થયું, જીત્યા ત્યાંથી તોય અગ્નિ કસોટી થઈ, એમાંથી સલામત થયા. ત્યાર પછી અયોધ્યા આવ્યા તોય પાછો વનવાસ થયો. અને વનવાસમાં એક ઋષિના આશ્રમમાં સીતાજીને 2 પુત્રોનો જન્મ થાય. એ લવ ને કુશનું મોટા કર્યા, છેવટે અપનાવાયા નહીં અને ધરતીમાં સમાઈને જાનકી સમાપ્ત થયા. ત્યારે દુઃખ પૂરું થયું. આટલા બોધમાંથી દરેક દીકરીઓ દીકરાએ સમજી જવું જોઈએ કે કોઈ પણ મર્યાદા ઓળંગે ત્યારે એનું પરિણામ શું આવે. હકીકત છે. અને ભાઈ ખોટું એ ખોટું. તમે બાવળ વાવો અને પછી એમ કહો કે સરસ મજાના કેસર રસ રોટલીનો પૂરો રસ ખાઈશું, એવું બનતું નથી. બાવળ જ ઉગે. બાવળનું બીજ વાવો શું ઉગે? એમ સીધું સીધું હું તો કેલ્ક્યુલેશન આપી દઉં. આપણું જ્યાં મન એમ કે આ ખોટું છે એ ખોટું કરો, એનું ફળ ખોટું જ આવે. ભલે પછી થોડી વાર મજા આવે, મનોરંજન થાય, સુખ આવે, જે થાય, થોડો પૈસો મળે, થોડો આનંદ પ્રમાણ મળે, જે મળવું એ મળે. પણ ખોટું છે ને, તમારો આત્મા કે છે ખોટું છે, આ ખોટી રીતે થઈ રહ્યું છે, હા, તેનું પરિણામ સારું ના આવે. બીજ જ ખરાબ છે. તમે બાવળ વાવ્યો છે તે પછી એમાં કોઈ આમાંનું ફળ આવે જ નહીં. એટલે જો સુખી થવું હોય તો જે ખોટું હોય એ પગલે ન ચાલે. આ સત્સંગીનો અર્થ જે કર્યો ને એનો એક મર્યાદિત અર્થ તો છે જ, બીજો એ પણ છે સતનો સંગી, સત્યનો સંગી. જ્યાં સત્ય હોય ત્યાં યુવાન પગલા માંડે, એ જ આદર્શ યુવાન છે. સત્ય હોય ત્યાં છે.
ખોટામાં સાથ ન, તો તાડકાને ખલાસ કરી દુર્વૃત્તિ. પછી સમાજની જે કઈ ત્રાસ આપનારી વૃત્તિઓ છે એના સામે જે પ્રતિકાર લે એ બધો એ યુવાન છે, એ આદર્શ યુવાન છે. સમાજને ધમરોળતી જે કઈ દુષ્ટ વૃત્તિઓ છે એનો નાશ કરે. અને પછી સમજવા જેવું છે, થોડુંક જ કહીશ. પછી આ ઋષિના આશ્રમમાં આવ્યા, યજ્ઞ પ્રારંભ કરાવ્યો. વિશ્વામિત્રએ યજ્ઞનો પ્રારંભ કર્યો જ નહીં. તમે એક વાત વચમાં કહેવાનું મન થાય એટલે કહી દઉં છું. નહીં લાવ્યા છે યજ્ઞને સલામત કરવા માટે ને, યજ્ઞ આરંભ જ ન કર્યો. રામે સાવેથી કહ્યું, બાપજી હવે તો યજ્ઞ પ્રારંભ કરો. ત્યારે વિશ્વામિત્રે યજ્ઞનો પ્રારંભ કર્યો. મતલબ શું હતો કે રામ આવ્યા પછી બધા યજ્ઞ સંપન્ન થઈ ગયા, પૂરા થઈ ગયા, મારે કયા અધૂરા રહ્યા. પણ કહ્યું કે યજ્ઞ કરો. અને યજ્ઞનો પ્રારંભ થયો. ધૂમ્રશેર આકાશમાં ગઈ અને મારીચ અને સુવાહ રક્તના ઘડા લઈને હા કરતા અવકાશમાં આવ્યા. અને પછી રામે એક ફણા વગરનું બાણ કાઢ્યું. ફણા એટલે નોક, દાંડી લ્યો ને ખાલી, એ દાંડી લઈ ધનુષ ઉપર ચડાવી અને મારીચને ફટકારી 100 જોજન એટલે 800 ગાવ, 400 ગાવ ગણો ને, 400 ગાવ દૂર દરિયા કિનારે મારીચને ફેંકી દીધો. માર્યો નહીં પણ તોડી નાખ્યો ટૂંકમાં. અને ચત્તોપાટ પડી રહે એવો કરીને લંકા પેલા દરિયાના કિનારે ફેંકી દીધો. અને સુબાહો હતો એને અગ્નાસ્ત્ર મારીને ત્યાં બાળીને ભસ્મ કર્યો. વિચાર કરો થોડું કે આમે એકને માર્યો ને એકને ન માર્યો, બેને મારી નાખવામાં વાંધો શું હતો? આના માટે ખાસ એને સવલત કરી, ફળામાંથી ઓલું નોક કાઢી નાખી, પછી ખાલી કારણ કે નોક હોત તો મરી જ જાત. દાંડી થી 400 ગાવ ગયો પછી નોક હોય તો થાય શું? પાવનાસ્ત્ર મારવું તો એકારે બેને ન મારી દે ના. બહુ મર્મ છે આ તો. જીવનનો યજ્ઞ છે, યૌવન છે પણ યજ્ઞ છે. મને એક વિચાર આવે છે ઘણી વાર, તમને કહી દઉં. યૌવન છે ને એને હું સમજુ છું, યુવાની છે એ ડાયનેમો છે, આપણે જનરેટર. જેમ જેમ ફરે ને એમ ઉર્જા પેદા થાય, ઇલેક્ટ્રિસિટી પેદા થાય, અજવાળા કરે, પ્રકાશ કરે. પણ આ યૌવનનો ડાયનેમો એવો છે, પેલામાં છે સગવડતા કે અગવડતા મને ખબર નથી, પણ જો અવળો ફરે ને તો જીવન ખતમ કરી નાખે. સવળો ફરે તો જ ઉર્જા પેદા કરે, અવળો ફરે તો જીવન ખલાસ કરી નાખે. એટલે સવળો ફરે છે કે નહીં એ દિશા બતાવવા માટે સત્સંગની જરૂર છે કે આપણા ડાયનામાં ને બરાબર સવળો છે. જો છેડા ઉલટા થઈ ગયા હોય તો રિપેરર સંત હોય ને એ કે ભાઈ તારા છેડા ઓળા થઈ ગયા છો, જરાક આમ કરો. એટલા માટે જરૂર છે. તો એકને માર્યો અને એકને ફેંકી દીધો. બહુ સરસ. મને જે ગમ્યું, મનમાં આવ્યું એ તમને કહું છું. અત્યારે મેં જે કીધું એ કઈ મેં વાંચ્યું નથી, મને યુવાનોના સંદર્ભમાં આ વિચાર આવ્યો કે આ તો બહુ સરસ છે, આ પ્રસંગ આખો યુવાનોને લગતો જ છે એમ. તો મારીચ અને સુબાહુ કોણ છે? તાડકા તો આપણે સ્ત્રીઓનું આકર્ષણ ગયું, દુર્વૃત્તિઓ છે સમાજની એ પણ આપણે જોયું. સમાજને દુર્વૃત્તિઓથી બચાવે, રક્ષણ કરે એ આદર્શ યુવાન છે. મારીચ અને સુબાહુ. તમે કોઈ પણ જીવનની સાધના માંડો, અરે અભ્યાસની સાધના માંડો, તમારે મેડિકલમાં ગયા છો, સીએમાં ગયા છો, તમે સીએસમાં ગયા છો, ગમે ત્યાં ગયા છો, તમે અભ્યાસ કરો છો, તમે ભજનની સાધના કરો છો, બધું. અરે અહીંયા બેઠા છો એમાંય મારીચ અને સુબાહુ નડે. એ કોણ છે? મારીચ છે એ આળસ છે અને સુબાહુ છે એ પ્રમાદ છે. આળસ અને પ્રમાદ એ આપણા નિત્યના બે શત્રુ છે કે જે જીવનમાં આપણને સફળ થવા દેતા નથી. એમાં આળસને મારી નહીં, દરિયાકાંઠે ફેંક્યો, કારણ કે એને જગાડો બેઠો થાય. આળસ એટલી ખરાબ છે પણ પ્રમાદ જેટલી નહીં. આળસ અને પ્રમાદમાં ફેર છે, ભલે આપણે ભેળું વાપરીએ છીએ. આળસ શું છે? કઈ કરવું જ નહીં, પડ્યું જ રહેવું. એક ચારણ સૂતો તો તેમાં કોઈ નીકળ્યો, ભાઈ ભેસાણનો રસ્તો કઈ બાજુ, હુતા હુતા પગ આમ પગ ઉપર ચડાયો હતો ને એને આમ કરીને કર્યું, આમ બોલો. નહીતર આમ બોલી ગયો તો ખબર ન પડે ભેસાણ આમ જાય છે, પણ એ પગ આમ પગ ઉપર ચડે આમ કર્યું, આમ ભૈયા દો. તે ઓલાએ કીધું ભલામણ બોલતા તમને શું બળ પડે? તો કે એમાં એવું છે, અમારી ભેંસો છે ને આ બાંધી જો, એને મેં છૂટી મૂકીએ, ગામમાં ફરી આવે, સીમમાં ફરી આવે, તળાવે ફરી આવે, તળાવમાં પડી હોય એમાં નાતી હોય તોય પાણી ન પીવે, ઘરે આવીને પીવે. આટલી આળસુ, એનું દૂધ અમે પીએ. એટલે આ બધું આળસ છે. આળસ એ છે કઈ કરવું જ નહીં. સાહેબે છોકરાઓને નિબંધ લખવા આપ્યો કે આળસ ઉપર નિબંધ લખો, બધા લખ્યું ઘણું ઘણું. એક છોકરા આખા પેજ, બધા 3 પેજ કોરા મૂકીને સાહેબને દીધા. નીચે લખ્યું આને આળસ કહેવાય. સાહેબ ને અર્થ સમજાઈ ગયો.
સાચી વાત છે. આળસ એટલે કાંઈ કરવું જ નહીં, બસ. તમે પેલી વાર્તા તો કદાચ સાંભળી હોય કે ન સાંભળી હોય, પણ કિંગ લોસ્ટ હિઝ કિંગડમ ખાલી નેઇલ ને માટે, બીકોઝ ઓફ નેઇલ. એક ઘોડાને લઈને યુદ્ધમાં સમ્રાટ નીકળતો હતો ત્યારે લશ્કર ગોઠવાઈ ગયું હતું અને રાજા એકદમ ઘોડા પર સવારી કરી. એ વખતે આમ ઘોડો ચાલતો સેજ એને ખ્યાલ આવ્યો તો નીચે ઉતરો, ઘોડાનો એક પગ ઊંચો કરીને જોયો તો એનો જે નાલ હતા ને ચડેલા એમાંથી એક ખીલી થોડી ઢીલી હતી, નીકળી નહોતી, ઢીલી હતી. એટલે આને એમ થઈ ગયું કે કઈ વાંધો નહીં, સેજ એક જ ઢીલી છે ને, બીજી તો બધી છે બરાબર સલામત. એ નીકળી ગયું, યુદ્ધના મેદાનમાં ગયો ને યુદ્ધ જામ્યું ભાઈ. એ ધીમે ધીમે કરતા ઓલી ખીલી નીકળી, એ નીકળી આખો નાલ હલ્યો, એ હાલ નીકળ્યો, એક નાલ નીકળી ગયો, એક નાલ નીકળ્યો, ઘોડો થયો લંગડો, લંગડો થયેલો ઘોડો પછી કઈ છલાંગ મારે ને સરખો ચાલે નહીં. એ ઘોડો કામ ન આપે, એમાં રાજા મરાયો ને રાજ્ય ખોયું. કારણ કેટલું? એક ખીલી. આળસ છે, એક નાનકડી આળસ. એટલે માણસ આળસ છોડીને જો કરે તો થાય. રામતીર્થ, એનું પેલા નામ તીર્થરામ હતું. ગણિતના વિષયમાં થોડો આળસ કરી ગયા તો એ 13 પ્રશ્નો પૂછ્યા હોય, એમાંથી 7 જ લખવાના હોય, પણ એ 13માં નાપાસ થયા. અને આને લાગી ગયું કે આ એક આળસનું પરિણામ આવું, બસ. પછી એવી તૈયારી કરી બીજી એક્ઝામમાં, એમાં લખ્યું હતું કે 13માંથી કોઈ પણ 7 લખો. રામ તીર્થે એટલે તીર્થરામે 13 પ્રશ્નો લખ્યા, ઉપર લખ્યું 13માંથી કોઈ પણ 7 તપાસો. આજે બધા છોકરાઓને વ્હાઈટ કોલર જોબ જોઈએ છે, સ્ટાર્ટિંગ પગાર 25,000 જોઈએ છે, વધતા વધતા લાખ સુધી જવું છે, ટેક્સ તો ભરવો જ નથી. સરસ મજાની 20-25 લાખની ગાડીઓમાં ફરવું છે. આટલા મનસુબા છે, પણ એક અંગ્રેજીમાં એક અરજી કરતા આવડતું નથી. ક્ષમતા વધારો, મહેનત કરીને આંખના ડોળા પીત પાપડા જેવા થઈ જાય એવી રીતે વિદ્યા તમે ભણો. ઉપનિષદો કે તેજસ્વીના અવધિતમ, તેજસ્વી થઈને ભણો. પણ જયારે મેં તો ઘણાને ભણ, આપણે કઈ કઈ પૂછીએ ને તો ગેંગે ફેંફે જ કરે. કોઈ તમે પ્રશ્ન પૂછો, જે પૂછ્યો એની જગ્યાએ બીજો જ જવાબ આપે, અને 3 વાર તો એક વાતની અંદર હે કરે. એટલે આને શું ઇન્ટરવ્યુમાં પાસ કરે? આ બધાએ ધ્યાન રાખવાની જરૂર છે. તમે તમારા વિષયમાં, તમારા જે લાઈન છે એમાં તમે નિષ્ણાત થતા નથી. આળસ છોડીને માણસ અભ્યાસ કરે. અભ્યાસમાં હરામનું લેવાની ક્યારે ટેવ રાખવી નહીં, મફતનું ફેંકી દેવાની. જેને શુરવીરતા છાતી હોય એ જ માણસ આગળ જાય. આ તો પૈસો મળી જાય ને કામ કઈ કરવું નથી, એ યુવાન નથી. યુવાન આળસની સામે થાય. અને પ્રમાદ બહુ ખતરનાક ચીજ છે. પ્રમાદ શું છે? ન કરવાનું કરે, નવરો ના બેસે, ન કરવાનું કરે. એને 12માની એક્ઝામ આવતી હોય, અઠવાડિયું જ રહ્યું હોય તોય વર્લ્ડ કપ જોવા બેસી જાય, એને પ્રમાદ કહેવાય. પરિણામ ભલે બગડે. એટલે પ્રમાદને મારી જ નાખવો પડે. રામ કે આને રખાય જ નહીં, આને ક્યાંય જીવતો ન છોડાય. એ જેટલું ભૂંડું કરે એવી આળસ ન કરે. આળસને તમે બહુ એવું કરો તો વળી ચટકી લાગી જાય તીર્થરામની જેમ, તો પાછો ઉભો થઈને 13 પ્રશ્નો કરી નાખે. પણ હવે પરીક્ષા ટાણે વર્લ્ડ કપ જોવે. ઓલા તો બધા ફિક્સિંગ કરીને બેઠા, ગમે તેમ પૈસા ખાઈ જાય ને તો હારી ના આવે. બોલો હવે એનું આપણે શું કરવું? આપણે તો જીવનનો આપણે સવાલ ગયો ને, આખા વર્ષનો ગયો ને. આ અભ્યાસમાં સમય આપવાની જગ્યાએ 6 થી 3 થી 6 માં જવું, પિક્ચરો જોવા, હરવું ફરવું, એવા બધા એન્ટરટેનમેન્ટ બધા કરવા, આ જલસા મારવા, આ બધા પ્રમાદ છે. વિદ્યાર્થીના કુત સુખમ અને સુખાર્થીના કુત વિદ્યા. જો તમે વિદ્યાર્થી છો તો સુખની આશા છોડી દો, અને જો સુખ થવાની આશા રાખો છો અત્યારે તો વિદ્યાર્થી તરીકે તમે નામ કાઢી નાખો. એટલે તમે જો લક્ષ્મીની દેવી છે ને, પદ્મશ્રી બેઠી છે, કમળ ઉપર બેઠા છે લક્ષ્મીજી માતા, તમે જોજો. અને સરસ્વતીનું ચિત્ર હોય ને એ પથ્થરની શિલા ઉપર બેઠા. વિદ્યાનો ઉપાસક, કઠોર સાધના કરવા વાળો હોવો જોઈએ. પ્રમાદ અને આળસ મૂકી અને ભણનારો હોય. સાધના કરો, ચોપડીઓ કંઠે રાખો. આ તો જતા જતા ગાઈડ બુક ને એકદમ શોર્ટ થોડું થોડું લખીને પછી ત્યાં જઈને સાલો આઉટ ઓફ કોર્સ પૂછી નાખ્યું. તું આખો જ આઉટ ઓફ કોર્સ છો, કઈ ખબર નથી પડતી.
બિહારમાં તો એકવાર, હમણાં તો ખબર નથી, પેલાથી એવું આંદોલન વિદ્યાર્થીઓ કર્યું કે અમને ચોપડી સાથે રાખીને ચોરી કરવા દો. તો પેલા લોકો એમ કીધું હાલો એમ કરો. તો ઉપાધિ શું થઈ ખબર? એ કે આમાં ક્યાંથી નકલ કરવી એ તો બતાવો. આળસ અને પ્રમાદ એ આપણા જીવનના, વિદ્યાર્થી અવસ્થાના, યૌવન અવસ્થાના, બધાના પણ એ મોટા શત્રુ છે. તમારે સુખી થવું હોય, આગળ વધવું હોય તો સત્સંગ પણ આળસ મૂકીને કરો, વિદ્યા અભ્યાસ પણ આળસ અને પ્રમાદ મૂકીને કરો, જે સત્કાર્ય કરવું એ પણ આળસ મૂકીને કરો. અને ત્યાર પછી છે અહલ્યાનો પ્રસંગ છે, એ સ્ત્રીઓના ઉદ્ધારનો છે. મતલબ કે જે કઈ ડાઉન ટ્રોડલ છે, બધા કચડાયેલો સમાજ છે, એનો માણસ ઉદ્ધાર કરે એ આદર્શ છે. પછી રામ અને સીતા બગીચામાં જે કઈ મળે છે એમાં મર્યાદા છે, એમાં ગુરુ ને ભવાનીની પૂજાના જેના આટલા શુભ સંકલ્પો હોય એવા યુવાનો હોય એ આદર્શ છે. પછી ધનુષ ભંગ થાય છે કે ધનુષ એ અહંકારનું પ્રતીક છે, વિનમ્ર હોય એ આદર્શ યુવાન છે. જ્યાં જ્યાં વાત વાતમાં છાતી કાઢીને અહંકાર કરીને તોડફોડ કરતો હોય એ યુવાન કોઈ આદર્શ યુવાન નથી. અને પછી એનો સ્વયંવર થયો છે તો પણ વેદ વિધિથી લગ્ન થાય છે. એટલે કદાચ તમે પસંદ કર્યા હોય તો પણ હિન્દુ વિધિ પ્રમાણે, વૈદિક વિધિ પ્રમાણે તમારે પતિ પતિની રીતે પાછો એનો વૈદિક વિધિ લગ્ન વિધિ થાય. આવી રીતે યુવાન ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અને માતા પિતાનો આજ્ઞાકીત થઈને રહે, સત્સંગથી આરંભ કરીને માતા પિતાને આધીન થઈને દાંપત્ય, દિવ્ય દાંપત્ય જીવે એવો જે યુવાન હોય એ આદર્શ યુવાન છે. જે કંઈ તમને કહ્યું, તમે યુવાનો છો, સત્સંગમાં આવવાની, બધાએ મહેચ્છા રાખવાની. જેમ જેમ જીવન આગળ વધે એમ જીવનમાં તમને સુખ અને મીઠા ફળ જરૂર આવશે. આજના દિવસે જે કાંઈ શબ્દો કયા છે એને તમે પકડી સારાનો સંગ કરજો અને દુર્ગુણોને છોડજો. એટલી અપેક્ષા સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.